નમસ્કાર. આજનો આપણો ટોપિક છે મોડાલ. મોડાલની અંદર આપણે આમ તો 13 મોડાલ છે, પણ એ મોડાલની અંદર હું તમને વુડ મોડાલ ભણાવીશ કે જેના પરથી એક્ઝામમાં સવાલો આવે છે. તો દેખો, અહીંયા શીખવા જેવી એક વસ્તુ છે કે જ્યારે આપણે ટેન્સ બોલીએ છીએ અને મોડાલ બોલીએ છીએ, બરાબર, તો મારા આગલા વિડીયો તમે સાંભળ્યા હશે તો તમને તમામને ખ્યાલ હશે કે મેં એની અંદર સમજાવેલું છે કે જ્યારે તમે ટાઈમ એન્ડ ટેન્સ બોલશો, બરાબર, તો એ ફેક્ટ વસ્તુ બતાવશે, એ હકીકત વસ્તુ છે, બરાબર. આમ જે વર્બનું ફોર્મ તમે ટેન્સમાં બોલશો તો એ તમારા માટે હકીકત છે, ફેક્ટ છે, બરાબર. પણ જ્યારે તમે મોડાલમાં કોઈ વસ્તુ બોલશો, બરાબર, તો એ તમારો ઇન્ટેન્શન છે, તમારી મનોદશા છે, બરાબર. આમ બોલવાવાળો, લખવાવાળો કોઈ પણ વ્યક્તિ છે એનો ઈરાદો બતાવતો છે. એનો મતલબ દેખો કે આપણે જાણીએ છીએ કે વર્બના જે ફોર્મ હોય છે, બરાબર, તો તમે જ્યારે વર્બનું ફર્સ્ટ ફોર્મ લો છો, બરાબર, તો વર્બનું ફર્સ્ટ ફોર્મ લો છો સ્પીક. તો જ્યારે તમે વર્બનું ફર્સ્ટ ફોર્મ સ્પીક લો છો વાક્યની અંદર, તો એનો મિનિંગ એવો થાય કે ભાઈ આ વસ્તુ ફેક્ટ છે, બરાબર. અને ફર્સ્ટ ફોર્મ હંમેશા તમને વર્તમાનકાળ બતાવે, એટલે આ વસ્તુ ફેક્ટ છે. પણ જેવા તમે એની આગળ કોઈ મોડાલ વાપરી દેશો, માન લો કેન લખી દેશો, બરાબર, કેન સ્પીક, બરાબર, તો તમે જેવો મોડાલ વાપરશો તો તમે કેન સ્પીક બોલશો, બરાબર. હવે અહીંયા સ્પીકની પહેલાં તો જો તમે કેન બોલી દીધું તો આ વસ્તુ બોલવાની વ્યક્તિની એબિલિટી બતાવો તમે, બરાબર. પણ જો તમે એની આગળ મે લખી દો, બરાબર, મે સ્પીક, તો અહીંયા દેખજો એ સબ્જેક્ટ પર ભાર નહીં મૂકશે, બરાબર, એ એક્શન પર ભાર મૂકશે. હું બોલું એ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. જોજો હું શું કહું છું કે જ્યારે તમે કોઈ પણ વર્બ જોડે, વર્બનું ફર્સ્ટ ફોર્મ છે, બરાબર, વર્બના ફર્સ્ટ ફોર્મ જોડે તમે કેન બોલશો, બરાબર, મોડાલ બોલ્યો, તો મેં તમને શું કીધું કે જ્યારે સ્પીક એકલું હશે ત્યારે એ ફેક્ટ હશે, પણ જેવો તમે એની સાથે મોડાલ લઈ લેશો તો મોડાલ લેશો એટલે એ એનું ઇન્ટેન્શન, એનો મનોદશા બતાવશે, બરાબર. તો અહીંયા કેન એ એબિલિટી માટે વપરાયું છે, બરાબર. તો હવે સમજો, લોકો ઇંગ્લિશ બોલે છે, વાંચે છે, પણ સમજતા નથી કે હું શું બોલું છું ને શું વાંચું છું, બરાબર. તમે યાર જેવું કેન લખ્યું ને એટલે તરત તમે જે બી સબ્જેક્ટ હશે ને સબ્જેક્ટની કેપેસિટી બતાવી દીધી આ એક્શન પર. જે બી સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટની કેપેસિટી બતાવી દીધી, એબિલિટી બતાવી દીધી તમે, બરાબર. એનામાં એ એબિલિટી છે કે આ વ્યક્તિ આ વસ્તુ કરી શકે છે, આ એક્શન કરી શકે છે. પણ જેવું આપણે એના પર મેં બોલીશું ને, બરાબર, તો મે સ્પીક, તો તરત જ એ પછી સબ્જેક્ટ પર ડિપેન્ડ નહીં કરશે, બરાબર, એ આ એક્શન પર ડિપેન્ડ કરશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું શું કહું છું, જેવા તમે કેન સ્પીક બોલશો એનો મતલબ કે આ જે બોલવાનું કામ જે છે ને, આ અહીંયા જે બી સબ્જેક્ટ હશે એ સબ્જેક્ટની એબિલિટી છે. પણ જેવું તમે મે બોલશો ને તો મે સબ્જેક્ટ પર ડિપેન્ડ નહીં હશે, મે એક્શન પર ડિપેન્ડ કરશે. સમજણ પડે છે? હા. તો જેવું તમે મે સ્પીક બોલશો એનો મતલબ મે સ્પીક ઇંગ્લિશ, એનો મતલબ ઇંગ્લિશ બોલવાની સંભાવના છે, બરાબર. તો એ એક્શન પર ડિપેન્ડ કરશે, સબ્જેક્ટ પર ડિપેન્ડ નહીં કરશે, બરાબર. જ્યારે કેન એ એબિલિટી છે તે સબ્જેક્ટ પર ડિપેન્ડ કરશે. ઓકે. જેવું તમે આની જોડે વિલ લખી દીધું, બરાબર, વિલ સ્પીક લખી દીધું, તો સમજી લેવાનું હોય કે પ્રેડિક્શન છે, બરાબર. ભવિષ્યની અંદર આ ઘટના થશે, જેને તમે ટેન્સ પણ બોલો છો, બરાબર, સાદો ભવિષ્યકાળ. તો એક પ્રિડિક્શન બતાવશે, તમારી વિલિંગનેસ બતાવશે, બરાબર, આમ કે ભવિષ્યમાં એક્શન થશે, ઓકે, આ કામ થશે, સમજ્યા. પણ જ્યારે તમે એની જોડે સેલ વાપરી દેશો બેટા, બરાબર, સેલ અને વિલ, બરાબર, આમ તો આઈ અને વી જોડે સેલ આવે, બાકી બધા જોડે વિલ વાપરીએ છીએ, બરાબર. તો આ જેવા મોડાલ હશે, બરાબર, એ એવો ઇન્ટેન્શન લાવશે, સમજ્યા? ઓકે. હવે તમને અહીંયા એટલો ખ્યાલ આવી ગયો હશે કે ચાલો હું માન લો કે સાહેબ મેં ફર્સ્ટ ફોર્મ લીધું, બરાબર. તો હું ફર્સ્ટ ફોર્મની અંદર માન લો આ સ્પીક છે, તો ફર્સ્ટ ફોર્મ જોડે હું કેન પણ વાપરી શકું છું, હું મે પણ વાપરી શકું છું, બરાબર, હું વિલ પણ વાપરી શકું છું, બરાબર, હું સેલ પણ વાપરી શકું છું, બરાબર, આ ફર્સ્ટ ફોર્મ જોડે, બરાબર. પણ સાહેબ હું આની જોડે કુડ પણ વાપરી શકું છું, બરાબર, હું આની જોડે માઇટ પણ વાપરી શકું છું, બરાબર, હું આની જોડે વુડ પણ વાપરી શકું છું, અને હું આની જોડે શુડ પણ વાપરી શકું છું. તો દેખ લો, જ્યારે તમે આની જોડે કુડ સ્પીક, માઇટ સ્પીક, વુડ સ્પીક અને શુડ સ્પીક આવું જ્યારે બોલશો ને, તો અહીંયા કુડ શું બતાવશે ખબર? વાક્યની પરિસ્થિતિ પર આધાર રાખશે, વાક્યની પરિસ્થિતિ પર આધાર રાખશે કે વાક્ય શું કહેવા માંગે છે. પણ જ્યારે તમે એનાના પાસ્ટ ફોર્મ તરીકે લેશો, વીકર ફોર્મ તરીકે નહીં, હું બોલું ધ્યાનથી સાંભળજો, જ્યારે તમે આના પાસ્ટ ફોર્મ તરીકે લેશો, જ્યારે તમે આના પાસ્ટ ફોર્મ તરીકે આનો ઉપયોગ કરશો, તો કુડ સ્પીક જેવો બોલશો એનો મતલબ ભૂતકાળમાં માણસ જોડે આ કેપેસિટી હતી અને આ રૂટીનમાં ડેલી આ કામ કરતો હતો, સમજ્યા? જો તમે કુડ સ્પીક બોલ્યા અને કેનનું પાસ્ટ ફોર્મ હશે, બરાબર, પાસ્ટ ફોર્મ બોલું છું, વીકર ફોર્મ બોલતો નથી, બરાબર. એનો મતલબ જો કેનનું પાસ્ટ ફોર્મ હશે કુડ વાક્યની અંદર સિચ્યુએશન પ્રમાણે, બરાબર, તો કુડ સ્પીક, હું એમ કહું આઈ કુડ સ્પીક એન ઇંગ્લિશ, બરાબર, ઇન 2005, તો એ 2005ની અંદર આ મારી એબિલિટી હતી એવું કહેવાય છે, અને રોજની વાત હતી, આ રૂટીન નથી, બરાબર. આમ પણ જો માઇટ હશે, બરાબર, મેનું માઇટ, હવે દેખ લો, માઇટ સ્પીક બોલશો ને બેટા, તો એ પાસ્ટ ફોર્મ હશે
તો ભૂતકાળની સંભાવના બતાવશે. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે વિકર ફોર્મમાં બોલશો ને તો મેથી એનો ભાવ ઘટી ગયો છે. તમે મે સ્પીક પણ બોલી શકો છો, માઇટ સ્પીક પણ બોલી શકો છો, બરાબર. આમ ઓકે, તો અહીંયા ભાવ વિકર ફોર્મમાં પણ વપરાય છે, પણ જેવું તમે વુડ સ્પીક બોલશો તો આ તમારી રૂટીન વાત છે ભૂતકાળની. શું છે? રૂટીન વાત છે, બરાબર. ને સુડ તો નૈતિકતા બતાવે છે, ઓટ એ પણ નૈતિકતા બતાવે છે, ઓટ ટુ એ પણ શું બતાવે છે? નૈતિકતા બતાવે. હવે તમને હું એક વસ્તુ વિચારો કે વબના ફોર્મ, વબ મોટે ભાગે દેખો, કોઈ પણ વબ છે બેટા, બરાબર. એ વબ હે ને, માન લો કે એનું ફર્સ્ટ ફોર્મ હશે તો એ ઇનડેફિનેટ હશે, બરાબર. પછી એનું આઈએનજી વાળું ફોર્મ હશે, બરાબર, તો એ કન્ટિન્યુઅસ ઇવેન્ટ બતાવશે. અને એનું હેવ સ્પોકન, બરાબર, તો એ એનું કમ્પ્લીટ એક્શન બતાવશે. કોઈ પણ વર્બ ઇનડેફિનેટ હોય, કોઈ પણ વર્બ કન્ટિન્યુઅસ હોય, અને એ ઇનડેફિનેટ આપણે પરફેક્ટ ફોર્મ હોય. તો વર્બના ફોર્મ કેટલા છે? મેઇન 3 ફોર્મ છે. આમ દેખવા જાવ તો ટેન્સ પ્રમાણે દેખીએ તો આપણે, બરાબર. તો આ તમને શું બતાવશે? ઇનડેફિનેટ વર્બનું ફોર્મ. આ શું છે? કન્ટિન્યુઅસ. અને આ તમને શું બતાવે છે? પરફેક્ટ. પણ કોઈ પણ એક્શન હશે તો કાં તો એ એક્શન કન્ટિન્યુ હશે, કાં તો એ કમ્પ્લીટ હશે, બરાબર, કાં તો પછી એ એક્શન ઇનડેફિનેટ હશે. ઓકે, તો તમે આની જોડે જ્યારે તમે વાપરો છો, બરાબર, બધા મોડાલ જેવો મોડાલ એવું તમે ફોર્મ વાપરી શકો છો. પણ જ્યારે તમે આની જોડે મોડાલ વાપરશો, મે હેવ સ્પોકન, કેન હેવ સ્પોકન, માઇટ હેવ સ્પોકન, મસ્ટ હેવ સ્પોકન, વુડ હેવ સ્પોકન, કુડ હેવ સ્પોકન, તો અરે એ તમે એક્શનને કમ્પ્લીટ બતાવશો, બરાબર. એ એક્શનને કેવી બતાવશો? કમ્પ્લીટ. હવે તમારે જાતે વિચારો, કોઈ વ્યક્તિ એવું બોલશે કે વુડ હેવ સ્પોકન, શુડ હેવ સ્પોકન, કુડ હેવ સ્પોકન. જ્યારે આવું બોલશે તો તમે તો કહેતો સર કે આ તો મોડાલ છે, મોડાલનો તો ઇન્ટેન્શન હોય, અને આ ઇવેન્ટ કમ્પ્લીટ છે. તો વ્યક્તિએ ઈચ્છા રાખી અને ઇવેન્ટ જો ખતમ થઈ, એનો મતલબ ઇવેન્ટ થઈ નથી. હું બોલ્યો ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. હું એમ કહું છું કે વ્યક્તિ જ્યારે એવું બોલશે કે કુડ હેવ સ્પોકન, એનો મતલબ એને બોલવું જોઈતું હતું પણ બોલી શક્યો નહીં. વુડ હેવ સ્પોકન, બરાબર, માઇટ હેવ સ્પોકન. તો જ્યારે આવું બોલશે તો આ તો કમ્પ્લીટ એક્શન બતાવે, અને મોડાલ આગળ લખી દીધો છે, તો એ શું કરશે બેટા? આ કમ્પ્લીટ ઇવેન્ટ થવી જોઈતી હતી પણ થઈ નહીં, એવો એનો મિનિંગ નીકળશે. ઓકે, આમ. અને આની જોડે જ્યારે તમે બોલશો તો એ ફ્યુચરની વાત કરશે કાં તો પ્રેઝન્ટની વાત કરશે. ઓકે બેટા, આમ. હવે હું માન લો કોઈ માણસ ગેસ કરશે બેટા, તો મે બી સ્પીકિંગ, દેખ લો. હવે માણસ આમ બોલશે મે બી સ્પીકિંગ, મસ્ટ બી સ્પીકિંગ, મે બી વોચિંગ, મસ્ટ બી વોચિંગ, કુડ બી વોચિંગ, શુડ બી વોચિંગ. તો એ ઘડી એ એક્શન ચાલુ હશે. એ ઘડી આ એક્શન કેવી હશે બેટા? ચાલુ. ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો. વબના ફોર્મ જોડે તમે જ્યારે ફર્સ્ટ ફોર્મ, વબના 3 જ ફોર્મ જોડે મોડાલ વાપરી શકાય. હલો, હું શું બોલ્યો? વબના 3 ફોર્મ જોડે તમે મોડાલ વાપરી શકો છો. જ્યારે આની જોડે તમે કોઈ પણ મોડાલ વાપરશો તો એક પ્રેઝન્ટ કાં તો ફ્યુચરની વાત કરશે, સમજ્યા? પણ જ્યારે આની જોડે વાપરશો તો શું કહેશે? કન્ટિન્યુઅસ ઇવેન્ટ બતાવશે. અને આની જોડે વાપરશો તો ભૂતકાળમાં ઇવેન્ટ પૂર્ણ થવી જોઈતી હતી પણ મોડાલ પ્રમાણે થઈ નહીં. ઓકે, આમ. હવે દેખો, અહીંયા હું તમને સમજાવવા માંગુ છું, વુડ વિશે વધારે સમજાવું છું, બરાબર. વુડ અને કુડ બે જ સમજાવીશ તમને, બરાબર. બીજા મોડાલ હું નહીં સમજાવું, કારણ કે પછી તમે બધામાં સેમ હશે તો તમે સમજી જશો, બરાબર. આમ દેખો, વુડ જે છે ને, કે વુડ એ શું છે? તો વિલનું પાસ્ટ ફોર્મ પણ છે અને વિકર ફોર્મ પણ છે, બરાબર. આમ હવે પાસ્ટ ફોર્મ પણ છે ને વિકર ફોર્મ પણ છે. તો આપણે જોઈએ તો અહીંયા તમે દેખશો કે તમે અહીંયા દેખ્યું કે ભાઈ દેખો, હી સેડ ધેટ હી વિલ વર્ક હાર્ડ. હવે દેખજો, અહીંયા ધ્યાનથી સાંભળજો. અહીંયા એમ કીધું કે હી સેડ ધેટ, આ મારું એક સેન્ટેન્સ છે અને આ મારું એક સેન્ટેન્સ છે, વચ્ચે ધેટ કન્જક્શન છે, બરાબર. હવે હું જ્યારે આને વાંચીશ તો એનો મિનિંગ એવો નીકળે, હી સેડ ધેટ હી વુડ વર્ક હાર્ડ. એનો મતલબ તેણે કહ્યું. કોને કહ્યું? હી. શું કહ્યું? તો આ આખો એનો જવાબ છે કે ધેટ હી વુડ વર્ક હાર્ડ. હવે એક વસ્તુ વિચારો કે અહીંયા જે વુડ વર્ક હાર્ડ, જો હમણાં ખાલી આટલું જ હોય ને કે હી વુડ વર્ક હાર્ડ, બરાબર, હી વુડ વર્ક હાર્ડ, આટલું હોત, મિનિંગ અલગ હોત, આનો મિનિંગ અલગ હોત. પાસ્ટમાં આ માણસ મહેનત સતત કરતો જ તો, બરાબર, હી વુડ વર્ક હાર્ડ. તો આ માણસ અહીંયા તમે દેખશો બેટા, તો વુડ વર્ક જે છે ને, બરાબર, વુડ વર્ક છે, તો હી વુડ વર્ક હાર્ડ, તો પાસ્ટમાં એની એબિલિટી હતી માણસની. આ માણસ વારંવાર આ કામ કરતો હતો, બરાબર, એવો એનો મિનિંગ થાય. જો અહીંયા એમ બી કહી શકાય બેટા, બરાબર, પણ જેવો હી વુડ વર્ક હાર્ડ, તો પાછળ મારે એક એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ લખવો પડે, એડવર્બ ઓફ ટાઈમ લખવો પડે, બરાબર. વેન, બરાબર, વેન આઈ વોઝ ઇન સ્કૂલ, બરાબર, કે જ્યારે હું સ્કૂલમાં હતો ને ત્યારે હું આ કામ સતત કરતો હતો. એનો મતલબ મારે એક રેફરન્સ આપવો પડે, જ્યારે આની જોડે હું મોડલ લખું ત્યારે. પણ હું સીધો એમ પણ કહી શકતો હતો કે હી
વર્કડ હાર્ડ, હી વર્કડ હાર્ડ. તો એ ડાયરેક્ટ સેકન્ડ ફોર્મથી એને શું કહી દીધું? કરતો જ હતો. બરાબર. અને આની જોડે કોઈ એડવર્બ તમારે ટાઈમ આપવાની કોઈ જરૂર નથી, કારણ કે વર્બના સેકન્ડ ફોર્મે જ કહી દીધું કે આ માણસ રૂટીનમાં આ કામ વારંવાર કરતો હતો. બરાબર. આમ તો હી વર્કડ હાર્ડ, તો તમે આમ બોલી શકતા હતા. પણ જ્યારે તમે મોડાલ જોડે વુડ બોલશો ને તો તમારે પાછળ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ લખવો જ પડશે. શું લખવો પડશે? બોલો. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ લખવો જ પડશે. ઓકે. તમે આને આમ પણ લખી શકતા હતા, હી યુઝડ ટુ વર્ક હાર્ડ, હી યુઝડ ટુ વર્ક હાર્ડ. ઓકે. તો અહીંયા યુઝડ ટુ બી કોના જેવું કામ કરે છે? વુડ જેવું જ કામ કરે છે. યુઝડ ટુ પણ કોના જેવું કામ કરે છે? વુડ જેવું જ કામ કરે છે. સમજણ પડે છે? હું શું કહું છું કે જ્યારે બી તમારે આ રીતે વર્ણન કરવું હોય, બરાબર, તો આને 3 રીતે લખી શકો છો. પણ જ્યારે વુડ જોડે તમે એને વાપરો છો તો પાછળ એક કન્ડિશન લખવી પડે. બરાબર. એ કઈ કન્ડિશન છે આપણી? બરાબર. એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ તમારે પાછળ નિર્દેશ કરવો જ પડે. એના વગર તમે લખી શકો નહીં. આ 3નો સેમ મિનિંગ છે. બરાબર. હી યુઝડ ટુ વર્ક હાર્ડ. બરાબર. તો એ આ કામ કરતો જ તો. બરાબર. તો વુડને રિપ્લેસ કરીને તમે કોને લખી શકો છો બેટા? યુઝડ ટુ. પણ એટલું યાદ રાખવાનું કે જ્યારે સ્ટેટિવ વર્બ હોય ત્યારે તમે વુડ નહીં વાપરશો. શું વાપરશો? યુઝડ ટુ. બરાબર. સ્ટેટિવ હશે તો શું વાપરશો? સ્ટેટિવ વર્બ હશે તો યુઝડ ટુનો યુઝ કરશો. કે હું અહીં રહેવા માટે ટેવાયેલો હતો, તો આઈ યુઝડ ટુ લીવ હિયર. તો એ ઘડી લીવ એક સ્ટેટિવ વર્બ છે, ને સ્ટેટિવ વર્બ હોય ત્યારે તમે કોનો ઉપયોગ કરવાનો? યુઝડ ટુનો. ઓકે. આમ પણ એક્શન જોડે તો વુડ અને યુઝડ ટુ બંને આવે છે. ઓકે. તો દેખ લો. હવે અહીંયા તમે જ્યારે દેખશો ને બેટા, આ એકલું હતું તો મેં તમને એનો મિનિંગ સમજાયો. બરાબર. અહીંયા જ્યારે આ એકલું હતું તો આની જગ્યાએ તમે વુડ વર્કની જગ્યાએ તમે વર્કડ બી લખી શકતા હતા, યુઝડ ટુ વર્ક પણ લખી શકતા હતા. બરાબર. પણ આનો કોન્ટેક્સ બદલાઈ ગયો. આનો કોન્ટેક્સ બદલાઈ ગયો કે હી સેડ ધેટ હી વુડ વર્ક હાર્ડ. તો અહીંયા તમે દેખ લો, તમારું મેઇન વર્બ જે છે ને, મેઇન વર્બ, વાક્યમાં 2 વર્બ હોય, એક ફાઇનાઇટ હોય ને એક નોન ફાઇનાઇટ હોય. તમારું મેઇન વર્બ ભૂતકાળમાં છે. અને તમને ખબર છે કે જો મેઇન વર્બ ભૂતકાળમાં હોય તો સબોર્ડિનેટ ક્લોઝથી, આ સબોર્ડિનેટ ક્લોઝ કોણ છે? ધેટ. સબોર્ડિનેટ ક્લોઝથી પાછળ લખેલું વાક્ય એ ભૂતકાળમાં જ હશે. બરાબર. આમ એટલે અહીંયા વિલ એ અને વુડ એ વિલનું વિકર ફોર્મ થઈ ગયું. સમજણ પડે છે? વિલ એ વુડનું શું થઈ ગયું બકા? વિકર ફોર્મ થઈ ગયું. બરાબર. આમ તો અહીંયા ખરેખર મેં આવું લખ્યું છે ને, અહીં વુડ લખ્યું છે, ખરેખર વિલ છે. અહીં વુડ મેં લખ્યું છે, ખરેખર શું છે? વિલ છે. તો આને તમે જ્યારે ગુજરાતી કરો તો શું થાય? આને ગુજરાતી કરો તો એમ કહે, તેને કહ્યું કે તે સખત મહેનત કરશે. અહીંયા તમે સખત મહેનત કરશે એવો મિનિંગ નીકળશે. હું ફરી બોલું છું, સમજાવવાનો પ્રયત્ન કરું છું. જો બેટા ખાલી આટલું જ હોત તો મિનિંગ એવું થાય કે ભૂતકાળમાં સખત માણસ મહેનત કરતો હતો, પાછળ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ લખી દો તો. બરાબર. પણ જ્યારે અહીંયા તમે બોલો છો ને ત્યારે અહીંયા વુડ ખરેખર શું છે? વિલ જ છે. બરાબર. પણ નેરેશનના લીધે શું થઈ ગયું છે? વુડ થઈ ગયું છે. ઓકે. તો જ્યારે તમે આનું ગુજરાતી કરો ને ત્યારે એને એમ કહેવાય કે હી સેડ, તેને કહ્યું. શું કહ્યું? કે તે સખત મહેનત કરશે. ઓકે. કારણ કે અહીંયા તમે આ જે બોલો છો ને વુડ એ ખરેખર વિલ છે. ઓકે. પણ એ વુડ કેમ થયું? સેડના લીધે. ઓકે. આમ ચાલો, અહીંયા તમે કીધું કે સીતા સેડ ધેટ સી વિલ વિન ધ મેચ. એનો મતલબ સીતાએ કીધું તો ભૂતકાળમાં, પણ ભૂતકાળમાં જે વસ્તુ કીધી હતી તે ફ્યુચરના રેફરન્સમાં કીધી હતી કે નહીં? એટલે વુડ માટે ઘણીવાર એમ કહેવાય કે રેફરન્સ આપે, પાસ્ટમાં રેફરન્સ આપે ફ્યુચરનો, એમ એવું બોલાય છે. ઓકે. તો અહીં વુડ થયું બેટા. જો ખાલી આટલું હોત તો મિનિંગ તમે જાણો છો. બરાબર. આમ પછી દેખો, રામ સેડ ધેટ ધે વિલ. તો આ બધા વાક્યો પરથી તમે શું શીખ્યા? આના પરથી એમ શીખ્યા કે જ્યારે મારું મેઇન ક્લોઝ ભૂતકાળમાં હોય તો મારે સબોર્ડિનેટ ક્લોઝ સામા લખવાનું ભૂતકાળમાં. બરાબર. તો અહીંયા વુડ જે છે એ વુડ જોડે ફર્સ્ટ ફોર્મ જે છે, બરાબર, એ વુડ જોડે ફર્સ્ટ ફોર્મ શું બતાવશે બેટા? બોલો. ભવિષ્યકાળ. બરાબર. આમ જો ની સબોર્ડિનેટ ક્લોઝ તરીકે નહીં હોત અને એક સ્વતંત્ર વાક્ય તરીકે અસ્તિત્વ ધરાવતું તો એનો મિનિંગ કંઈક અલગ નીકળતો. ઓકે. એ બી મેં તમને શીખવાડ્યું છે. દેખો, એક વસ્તુ યાદ રાખો, જ્યારે વર્બના ફર્સ્ટ ફોર્મ જોડે કોઈ પણ મોડાલ લખો ને, વર્બના ફર્સ્ટ ફોર્મ જોડે તમે કોઈ પણ મોડાલ લખો તો સમજી લેવાનું એ પ્રેઝન્ટ કે ફ્યુચરની જ વાત કરે. બરાબર. આમ પણ ખાલી કુડ અને વુડ, બરાબર, મસ્ટનું તો ભૂતકાળ થતું જ નથી બેટા. મસ્ટનું તો ભૂતકાળ થતું જ નથી. આમ પણ કુડ અને વુડ આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે કુડ એ પાસ્ટની એબિલિટી બતાવવા માટે પણ આવી શકે અને વુડ એ પાસ્ટની રૂટીન એક્શન બતાવવા માટે પણ આવી શકે. બસ આટલું યાદ રાખજો, કામ થઈ જશે પરીક્ષામાં. ઓકે. અને પરીક્ષામાં શું, જ્યારે કોઈ બોલશે ત્યારે એને સમજશો, વાક્યનો કોન્ટેક્ટ સમજવામાં તમને કામ લાગશે. ઓકે. તો દેખો, આટલું શીખ્યા તમે. બરાબર. હવે અહીંયા તમે દેખો, હું આજે બોલું છું ને એ સમજવાનો પ્રયત્ન કરજો. સર શું બોલે છે? સર એમ કહે છે કે જ્યારે તમે મોડાલ જોડે ફર્સ્ટ ફોર્મ વાપરો તો મોડાલ જોડે ફર્સ્ટ ફોર્મ એટલે કયા હોઈ શકે? તો મોડાલ જોડે ફર્સ્ટ ફોર્મ તો વર્બના ફર્સ્ટ ફોર્મમાં શું આવી શકે બેટા? બી બી આવી શકે.
હેવ પણ આવી શકે, બરાબર. આમ વર્ડના ફર્સ્ટ ફોર્મ જોડે બી બી આવી શકે, હેવ પણ આવી શકે. એની જોડે તમે ફર્સ્ટ ફોર્મ તરીકે હમણાં જેવી રીતે કે તમે અહીંયા સ્પીક લીધું હતું બેટા, એ બી આવી શકે છે, બરાબર. આમ તમે સ્લીપ પણ લઈ શકો છો, એક ટ્રાન્ઝિટિવ છે, આ ટ્રાન્ઝિટિવ તો આ ઇનટ્રાન્ઝિટિવ, એક ડાય પણ લઈ શકો છો, બરાબર. પણ હેપનિંગ જોડે કોઈ દિવસ ડાય લેવાય નહીં, બરાબર. મે લેવાય નહીં. હેપનિંગ જોડે તમે કોઈ દિવસ મે નહીં લો, બરાબર. કારણ કે દેખો, હું વારંવાર કહું છું, ઘણીવાર માણસ એ જ નથી સમજતો કે મોડાલનું કામ શું છે. દેખો બેટા, જ્યારે કેન લખો ને મારા છોરો, હું વારંવાર આ બોલીશ કારણ કે હું આ ઘણું સમજાવવા માંગુ છું. જ્યારે તમે કેન લખો ને બેટા, તો કેનનું મેઇન કામ એબિલિટી બતાવવાનું છે, બરાબર. કેનનું મેઇન કામ શું છે? એબિલિટી. તો એબિલિટી કોની હોય? સબ્જેક્ટની. તમે જેના વિશે વાત કરો છો ને એની એબિલિટી છે. એની શું એબિલિટી છે? આની જોડે તમે જે એક્શન લખો છો ને એ કરવાની. પણ જેવો તમે મે મોડલ વાપરો છો ને બેટા, તો તમારે તરત સમજી જવાનું અહીંયા મે એ સબ્જેક્ટ પર ડિપેન્ડ નથી, મે એક્શન પર ડિપેન્ડ છે. મે એ સબ્જેક્ટ પર ડિપેન્ડ નથી, મે એ એક્શન પર ડિપેન્ડ છે. હવે આપણે એમ કે ઈટ મે રેન, તો ઈટ મે રેનનો મતલબ અહીંયા ઈટ ભલે રેન માટે વાપરાયું છે, પણ એ મે રેન આપણે એવું બોલીએ છીએ. ઈટ મે વિન ધીસ મેચ, બરાબર. હી મે વિન ધીસ મેચ, આવું તમે બોલશો તો અહીંયા હી પર ડિપેન્ડ નથી, વિન પર ડિપેન્ડ છે. આ એક્શન થવાની સંભાવના છે કે નહીં એમ. તો આ એબિલિટી બતાવે બેટા, તો આ પ્રોબાબિલિટી બતાવે, બરાબર. શું બતાવે? પ્રોબાબિલિટી. આના બીજા બી કામ છે કે એના, બરાબર, પણ એના ગૌણ કામ કહેવાય. એનું મુખ્ય કામ શું છે? એબિલિટી બતાવે, બરાબર. આમ ઓકે બેટા. પણ દેખો, જેવા તમે વિલ અને સેલ વાપરશો, બરાબર, વિલ અને સેલ વાપરશો તો સમજી જજો બેટા કે વિલ અને સેલ વિલિંગનેસ બતાવે. આ બી પાછા પ્રિડિક્શન કરે છે. કેવું કરે છે? પ્રિડિક્શન કરે. પણ જ્યારે તમારે સ્ટ્રોંગ પ્રિડિક્શન કરવાનું છે, હવે તમે સ્ટ્રોંગ પ્રિડિક્શન ક્યારે કરે? હું તમને એમ કહું, બરાબર, કે હું તમને અંગ્રેજી ભણાવીશ, તો હું જ કર્યો ને હું તમને અંગ્રેજી ભણાવીશ એનો મતલબ આઈ બોલતો હોય કાં તો વી બોલતો હોય તો એનું સ્ટ્રોંગ પ્રિડિક્શન હોય. સમજણ પડે છે? આઈ બોલતો હોય કે વી બોલતો હોય તો એનું સ્ટ્રોંગ પ્રિડિક્શન હોય. ને સ્ટ્રોંગ પ્રિડિક્શન હોય તો શું વપરાય? સેલ. પણ લોકો ભૂલી જ ગયા એને. એક સાહેબે ખોટું ભણાવ્યું, બીજાએ ભણાવ્યું, ત્રીજાએ ભણાવ્યું, એને બીજા 10ને ભણાવ્યું, બીજા 10ને બીજા 10ને ભણાવ્યું, તો ચાલ્યા કર્યું, બરાબર. તો સેલ તો બિચારો જતો જ રહ્યો. પણ સ્ટ્રોંગ પ્રિડિક્શન કરવું હોય તો તમે કોનો ઉપયોગ કરશો બેટા? સેલનો. સ્ટ્રોંગ પ્રિડિક્શન કરવું છે, બરાબર. આમ તો ખરેખર આવું જ બોલાય કે આઈ શેલ ટીચ યુ, આઈ વિલ ટીચ યુ બોલાય જ નહીં. આઈ શેલ ટીચ યુ, વી શેલ ટીચ યુ, આમ એવો મિનિંગ થાય. ઓકે. તો આના કામ, મેઇન કામ બેટા પ્રિડિક્શનના છે. હું મોડલનું મેઇન કામ કહું છું બેટા, સમજો વાતને. આના બીજા પણ કામ છે બેટા, બરાબર. સેલ રિક્વેસ્ટ માટે પણ હોય બેટા, ઓફર માટે પણ હોય, પરમિશન માટે પણ હોય, બરાબર. આમ ઘણીવાર તમે ખબર નેરેશન કરતા હોય બેટા, તો સેલ અને વિલ, બરાબર. તો વિલનું તો તમે વુડ કરો જ છો, બરાબર. પણ સેલનું બી તમે શું કરો છો બેટા? વુડ કરો છો. દેખ લો, સેલનું પણ તમે ડાયરેક્ટ નેરેશન કરો છો ને, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરો છો, ત્યારે સેલનું પણ શું કરો છો? વુડ. તો કોઈક વાર તમે સેલનું સૂડ કરો છો, તો બાળક સમજતું નથી કે સાહેબ હું કેમ કોઈ વાર સૂડ કરું છું, કોઈ વાર વુડ કરું છું. તો જ્યારે પ્રિડિક્શનની વાત હશે ને બેટા, વાક્યમાં પ્રિડિક્શનની વાત આવે, વિલિંગનેસની વાત આવે તો તમે વુડ કરજો. પણ જ્યારે રિક્વેસ્ટનો ભાવ હશે બેટા તો શું કરશો? સૂડ કરશો. હવે સમજ્યા બેટા? વિલનું તો થશે જ, વિલનું તો થશે જ. એટલે મેઇન કામ શું છે એ દેખવાનું બેટા. આનું મેઇન કામ પ્રિડિક્શન છે, બરાબર. આમ અને પ્રિડિક્શન એટલે શું બેટા? તમારે પોસિબિલિટી, પોસિબિલિટીની જ વાત કરે ને, આમ, બરાબર. શક્યતા, બરાબર. કેન બી તો શક્યતાનું કામ કરે, બરાબર. આમ તો સમજો કે મેન આના મોડલ કામ શું કરે મેન. પછી બીજા તો ઘણા કામ છે બેટા, બીજા એમના ગૌણ કામો છે, એને આપણે નથી દેખવાના. આપણે મોટે ભાગે બોલવા માટે આપણો ઇન્ટેન્શન શું છે એ દેખવાનો. ઓકે. તો આ શું બતાવે બેટા? એબિલિટી, બરાબર. આ તમને શું બતાવે બેટા? પ્રોબાબિલિટી, બરાબર. શું બોલાય? પ્રોબાબિલિટી. હવે એક વસ્તુ વિચારો બેટા, દેખજો, મને એને આમ વાક્ય સમજાવવા કરતાં મને આવું સમજાવવાનું બહુ ગમે. દેખો, તમે એક વસ્તુ વિચારો બેટા કે કેન, તો ઘણા લોકો આને શું કે ખબર? બી એબલ ટુ, બી એબલ ટુ, બરાબર. હું એમ કહું કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. એટલે બી એબલ ટુ એટલે બીના ફોર્મ બોલવાના અહીંયા. તો બીના ફોર્મ કયા હોય બેટા? બી, વોઝ, વર, બીન, બીંગ, એમિઝાર, બરાબર. આમ તો અહીંયા બીની જગ્યાએ તમે કોઈ પણ બોલી શકો છો, એમિઝાર બોલી શકો છો, વોઝવર બોલી શકો છો. તો બી એબલ ટુ, તો કેનનો મિનિંગ કોના જેવો થાય? બી એબલ ટુ જેવો. તો ઘણીવાર લોકો એવું નથી બોલતા. દેખો, આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તો માણસ એમ બોલે આઈ એમ એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. તો અહીંયા એની બીની જગ્યાએ શું વાપરે બેટા? એમ, બરાબર. આમ હી કેન સ્પીક ઇંગ્લિશ, તો એવું બોલશે હી ઇઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. આવું બોલે છે. કેમ? કારણ કે કેનનો જેવો મિનિંગ છે ને એ સેમ આનો મિનિંગ છે. હવે મજાની વાત છે એ સાહેબ, તો પછી કેન મોડલ વાપરવા કરતાં આ જ વાપરી દેતા બી એબલ ટુ. દેખો, આમાં એક માઇનોર ડિફરન્સ એટલો છે બેટા કે જ્યારે તમે ને વન ટાઈમ ઇવેન્ટ હોય ને, વન ટાઈમ ઇવેન્ટ, આ તમારી
પરમનન્ટ એબિલિટી બતાવે કદાચ. દેખો પરમનન્ટ એબિલિટી, પરમનન્ટ એક્શન નથી. પરમનન્ટ એક્શન હોત ને તો એ તો ટેન્સ હોત. પરમનન્ટ એક્શન હોત તો એ ટેન્સ હોત. પણ આ કામ કરવાનો મોડાલ તમારો કેન છે, તો એ તમારી એબિલિટી છે અને કામ થઈ શકે છે, વારંવાર થાય છે એવું બોલવું હોય તો કેન. પણ વન ટાઈમ ઇવેન્ટ બોલવી છે તમારે, વન ટાઈમ ઇવેન્ટ બોલવી છે તો તમે બોલી શકો છો બેટા કે આઈ એમ એબલ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. બરાબર. આમ એક બીજી વસ્તુ કહો બેટા, દેખ લો આ એમ બોલ્યા ને તો અહીંયા એબલ વિશેષણ થઈ ગયું. દેખ લો, સમજ્યા? આમ તમે આને એમ બી બોલી શકો, આઈ એમ કેપેબલ ઓફ સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. બરાબર. આમ બી કેપેબલ ઓફ, શું બોલી શકો બેટા? બોલો, બી કેપેબલ ઓફ. બરાબર, કેપેબલ ઓફ, આવું પણ બોલી શકો છો. હવે મજાની વાત છે, દેખ લો જ્યારે તમે મે વાપરો છો ને બેટા, મે, તો સાહેબ જેવી રીતે કેન માટે હતું તો મે માટે બી આવું કંઈ હોય? ચલો, મે એટલે શું બેટા? પ્રોબેબિલિટી બતાવે, સંભાવના બતાવે. બરાબર, કામ થવાનું કે નહીં થવાનું. બરાબર, તો દેખ લો બેટા, મે માટે બી તમે એમ બોલો છો, શું ખબર? બી પ્રોબેબલ, બી પ્રોબેબલ ટુ. બરાબર, આમ સમજ્યા? તમે બોલો જ છો બેટા, બી પ્રોબેબલ. બરાબર, હવે તમે એમ કહો ઇટ મે રેન, તો ઇટ ઇઝ પ્રોબેબલ ટુ રેન. ઇટ મે રેન, તો મેને હટાવીને તમે એમ બી બોલો છો કે ઇટ ઇઝ પ્રોબેબલ ટુ રેન. સમજ્યા? તો ઇટ મે રેન એ ભવિષ્યમાં થશે પણ થોડો ટાઈમ લેશે. પણ તમે ડાયરેક્ટ એમ બી બોલી શકો છો કે ઇટ મે પ્રોબેબલ, અરે ઇટ ઇઝ પ્રોબેબલ ટુ રેન. ઇટ ઇઝ પ્રોબેબલ ટુ રેન એટલે મતલબ હમણાં જસ્ટ થોડી વારમાં જ થવાનું છે, આપણે રસ્તે ઘરે નહીં પહોંચવા દે એમ. તો લોકો જ્યારે એવું બોલે તો આ હું બોલ્યા એમ કે બેટા પ્રોબેબલ એ વિશેષણ વાપર્યું છે. સમજ્યા? આમ હવે તમે દેખ લો, આ જ વસ્તુ તમે વિલ માટે પણ બોલી શકો છો. ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો બેટા. બરાબર, વિલ માટે તમે આ બી વસ્તુ વાપરી શકો છો. દેખો, વિલ માટે તમે એમ કહી શકો છો કે બી લાઇકલી ટુ, બી લાઇકલી ટુ. હવે લાઇકલી નહીં બોલો તો જસ્ટ, જસ્ટ નહીં બોલો તો સર્ટેન, સર્ટેન નહીં બોલો તો બાઉન્ડ. કેટલી વાર વપરાય બેટા, સમજણ પડે છે? આમ તો તમે વિલ માટે શું બોલી શકો છો કે ઇટ ઇઝ લાઇકલી, બરાબર, ટુ ડુ ધીસ વર્ક. તો જ્યારે તમે એમ બોલો કે આઈ વિલ ડુ ધીસ વર્ક, તો આઈ એમ લાઇકલી ટુ ડુ ધીસ વર્ક. બરાબર, હી ડુ ધીસ વર્ક. બરાબર, હી વિલ ડુ ધીસ વર્ક, તો હી વિલ ડુ ધીસ, તો વિલને ઉડાવી દો તો તમે શું બોલશો? હી ઇઝ લાઇકલી ટુ ડુ ધીસ વર્ક. અને મારા છોરાઓ તમે તરત જ આમ બોલો તો આ સર્ટેન, જસ્ટ, બાઉન્ડ આવું તરત બોલી શકો છો આની જોડે. તો તમે શું કર્યું બેટા? વિલને રિપ્લેસ કર્યું મારા છોરાઓ. હા, એમાં ઇન્ફિનિટિવનો યુઝ કરો છો. અને ખરેખર હું તો કોઈ ઇન્ફિનિટિવ ક્યાં બેટા, પાછળ વિશેષણ વાપરશો તો બેને જોઈન કરવા માટે એક પ્રિપોઝિશન તો જોઈશે કે નહીં? એટલે પેલું ટુ લેવું પડે છે. ખબર પડે છે બેટા? એટલે પેલું ટુ લેવું પડે છે. આમ ખ્યાલ આવે છે? આમ હવે તમે આને આમ બી કહી શકો. દેખ લો બેટા, આઈ એમ ગોઈંગ ટુ. બરાબર, આમ આઈ એમ ગોઈંગ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. તો એ ઘડી વિલની જગ્યાએ તમે એમ ગોઈંગ ટુ પણ બોલી રહ્યા. દેખ લો, સમજો છો મારી વાતને બેટા? જ્યારે માણસ મોડાલ કરતા બી સ્ટ્રોંગ ફિલિંગ આપવી હોય, મોડાલ કરતા પણ સ્ટ્રોંગ ફિલિંગ એને આપવી છે અને નજીકમાં જ આ કામ થવું છે એવું બતાવવાનું હશે, બરાબર, તો એ વ્યક્તિ શું કરશે બેટા? ટેન્સમાંથી બીના ફોર્મનો ઉપયોગ કરશે. કોનો ઉપયોગ કરશે બેટા? બોલો. ટેન્સમાંથી એ બીના ફોર્મનો ઉપયોગ કરશે. એમ એ આ શીખો બેટા. બરાબર, તો મોડાલમાં માણસ શું બતાવે બેટા? એકદમ આખીની મનોદશા બતાવે. પણ માણસે સ્ટ્રોંગલી બોલવું હોય તો આનો ઉપયોગ કરે. તો એકલું એવું નથી બેટા કે કેન માટે બી એબલ ટુ આવે. સમજણ પડે છે બેટા? બી એબલ ટુ છે, બી લાઇકલી ટુ છે, બરાબર, બી પ્રોબેબલ ટુ છે, એવું તમે યુઝ કરી શકો છો. ઓકે બેટા? હવે તમે મને એમ કહો બેટા, આ વસ્તુ જ્યારે વાપરો છો તો આપણે એમ કે આઈ એમ ગોઈંગ ટુ એન અહેમદાબાદ, તો તમે જ્યારે આવું બોલો છો આઈ એમ ગોઈંગ ટુ અહેમદાબાદ, તો જ્યારે આવું બોલો છો તો શું કહી રહ્યા બેટા? આ કામ ભૂતકાળમાં થઈ ગયું? ના, ફ્યુચર કાં તો પ્રેઝન્ટની વાત કરી રહ્યા બેટા. એટલે હું એમ કહું છું કે જ્યારે તમે કેન, મે, સેલ, વિલ આનો ઉપયોગ કરો ને બેટા, તો આની જોડે હંમેશા કયું ફોર્મ લેશો? ફર્સ્ટ ફોર્મ. આની જોડે જેવું તેવું તમે ફર્સ્ટ ફોર્મ લેશો ને તો એ તમને કાં તો પ્રેઝન્ટ કાં તો ફ્યુચરની વાત. ઓકે બેટા, આટલો ખ્યાલ આવ્યો? હવે આની આ વર્તમાનની તમારી એબિલિટી છે, વર્તમાન કાં તો ભવિષ્યની એબિલિટી છે, બરાબર. પણ મારે છોરો આના માટે આની જગ્યાએ જો હું કુડ વાપરી દઉં તો પાસ્ટની એબિલિટી જ બતાવે કે નહીં? બરાબર, હું વિલની જગ્યાએ શું કરું બેટા? વુડ. બરાબર, આમ તો એનો મતલબ આ મારો રૂટીન બતાવે કે નહીં? હવે તમે દેખજો બેટા, હવે મજા શીખવાની વાત તો હવે આવે. દેખ લો મારો છોરો, જો મારો છોરો, જો એમ તમને એમ કહેતો કે કુડ સ્પીક, આવું કહી દીધું, ધ્યાનથી સાંભળજો. અહીંયા હું શું સમજાવું છું એ સમજવાનો પ્રયત્ન કરજો. મને આવું ભણાવવાનું નહીં ગમે, આ વાક્યો સમજાવવાનું, બરાબર.
તો જો કુડ સ્પીક એમ તમે બોલશો, કુડ સ્પીક એવું બોલ્યા, તો તરત તમારે વિચારવાનું કે સારું સંભાવનાઓ, એ તો સિચ્યુએશન ડિપેન્ડ કરે, એ તો વાક્યની સિચ્યુએશન ડિપેન્ડ કરશે કે કુડ સ્પીક શું કામ કરી રહ્યું, બરાબર. આમ કુડ યુ સ્પીક એન ઇંગ્લિશ, તો કુડ યુ સ્પીક એન ઇંગ્લિશ એ તો રિક્વેસ્ટ કરી રહ્યું, બરાબર. અહીંયા તો કુડ સ્પીકનો મિનિંગ રિક્વેસ્ટ થઈ ગયો, એ મારું મેઇન કામ નથી, ચાલો એ તો પોલાઇટનેસ બતાવવા માટેનું છે. પણ એમ કે આઈ કુડ સ્પીક એન ઇંગ્લિશ, તો અહીંયા કુડ સ્પીક બોલ્યો, બરાબર. આમ હું આઈ કુડ સ્પીક એન ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, બરાબર, વેન આઈ વોઝ ઇન માય સ્કૂલ. ઓહો, એનો મતલબ માણસ જ્યારે સ્કૂલમાં હતો ત્યારે જોર બોલતો હતો, તો એની પાસ્ટની એબિલિટી થઈ ગઈ કે નહીં, બરાબર. પણ મારે જરા દેખ લો, હવે મજાની વાત એમ છે, માણસ જો એમ કે, બરાબર, કે આમ તો હું અંગ્રેજી બોલી નથી શકતો, એવો કોન્ટેક્સ હોય, અચાનક પ્રિન્સિપાલ આવ્યા તો હું અંગ્રેજી બોલી દીધું, આમ તો હું બોલતો નહોતો પણ અચાનક મારથી બોલાઈ ગયું, બરાબર, તો એ વન ટાઈમ ઇવેન્ટ થઈ ગઈ કે નહીં, બરાબર. આમ તો એ ઘડી માણસ શું બોલશે બેટા, બી એબલ ટુ. હવે બી એબલ ટુમાં તમે દેખો, જેવી રીતે કેન માટે બી એબલ ટુ વાપરતા હતા કે નહીં, આની માટે બી એબલ ટુ વાપરશો, પણ આના માટે બીનું ફોર્મ કયું વાપરશો બેટા, વોઝ. તો શું કહેશો બેટા, વોઝ એબલ ટુ. હા કે ના તો બોલો બેટા, વોઝ એબલ ટુ સ્પીક, બરાબર. આમ અને માણસે કંઈ બી કરીને કદાચ મેનેજ કર્યું હશે તો અહીં એમ બોલશે કે નહીં, મેનેજડ ટુ. શું બોલશે બેટા, બોલો, મેનેજડ ટુ. હવે ખ્યાલ આવે છે બેટા, આ જ વસ્તુ છે બેટા, ખ્યાલ આવે છે. આમ એટલે આ વસ્તુ છે, સમજો. તો શું તમે એના માટે આ કુડ સ્પીક બોલો તો આના માટે આ વાપરી શકો કે નહીં બેટા, કુડ સ્પીકની જગ્યાએ આ શબ્દો બોલી શકો છો, વર એબલ ટુ, વોઝ એબલ ટુ, આમ કરી બોલી શકો છો, પણ એ વન ટાઈમ હશે. પણ આ ક્યારે, જ્યારે એની એબિલિટી પાસ્ટની બતાવી હોય ત્યારે આ કન્ડિશન બોલું છું. બાકી કુડના બીજા બી કામ છે બેટા, આમ સમજવાનું તમારે, તો તમે જવાબ સુધી પહોંચી જશો બેટા. ઓકે, હવે મારા છોરાઓ દેખ લો, કુડ વાપર્યું, એવી રીતે હું વુડ બોલું બેટા, બરાબર, વુડ સ્પીક. હવે વુડ સ્પીક, વુડના બી બીજા ઘણા કામ છે, પણ વુડ જ્યારે પાસ્ટની રૂટીન વાત કરતું હશે, વુડ જ્યારે પાસ્ટની રૂટીન વાત કરતું હશે, તો તમારે શું વિચારવાનું બેટા, આની જગ્યાએ તમે યુસ્ડ ટુ બી લખી શકો કે નહીં, યુસ્ડ ટુ સ્પીક લખાય કે નહીં બેટા, બોલો હે. અને યુસ્ડ ટુ નહીં બોલો તો ડાયરેક્ટ આનું સેકન્ડ ફોર્મ સ્પોક બી તો બોલી શકો કે નહીં. આ ત્રણનો મિનિંગ સેમ થાય, આની પાછળ ખાલી એડવર્ડ ક્લોઝ ઓફ ટાઈમ લખવાનું હોય. હવે સમજ્યા, આ વસ્તુ વિચારવાની છે. હવે જ્યારે ફર્સ્ટ ફોર્મ જોડે, હવે સાંભળજો બેટા, અહીંયા એક વસ્તુ વિચારો બેટા, મેં તમને એક્શન વાળું શીખવાડ્યું કે નહીં, અહીંયા વબ કયું શીખવાડ્યું મેં તમને, એક્શન વાળું, બરાબર. તો તમને મેં વબ એક્શન વાળું શીખવાડ્યું, કોની જોડે શીખવાડ્યું, તો કેન જોડે શીખ્યા, મે જોડે શીખ્યા, સેલ જોડે શીખ્યા, વિલ જોડે શીખ્યા, કુડ જોડે શીખ્યા, બોલો કે, અને વુડ જોડે શીખ્યા, માઇટ, બરાબર. આમ અને મસ્ટ. દેખો મારા જરા મસ્ટ હે ને, મસ્ટ જોડે તમે ફર્સ્ટ ફોર્મ બોલો, હમણાં તમને શીખવાડું. આ બધા જોડે તમે સ્પીક બોલો તો કેવા મિનિંગ થાય શીખી લીધું બેટા. આ બધા જોડે તમે સ્પીક બોલો તો કેવા મિનિંગ થાય તમે શીખી લીધું. પણ બેટા દેખજો, મસ્ટ સ્પીક હોય વર્તમાનમાં જશે ને ભવિષ્યમાં જશે, બરાબર. એ ભૂતકાળમાં કોઈ દિવસ નહીં હોય, કારણ કે ભૂતકાળમાં એનું શું થાય ખબર બેટા, હેડ ટુ થાય. ભૂતકાળમાં શું થઈ જાય, એનું હેડ ટુ થઈ જાય. મસ્ટે ભૂતકાળમાં બી વાપરી શકાય, પણ જ્યારે ઓબ્લિગેશન જેવી વાત હોય તો મસ્ટની જગ્યાએ શું વપરાય બેટા, હેડ ટુ. આ ખાસ યાદ રાખજો. અને વર્તમાનની વાત કરતું હશે તો એની જગ્યાએ હેઝ ટુ કાં તો હેવ ટુ. હવે સમજ્યા, જાગો છો, મસ્ટની જગ્યાએ શું વાપરી શકો બેટા, હેડ ટુ કાં તો હેવ ટુ. આનો યુઝ તમે કરી શકો છો, બરાબર. આમ એટલે મસ્ટ એક એવું છે બેટા કે ભૂતકાળની પણ તમારી ઓબ્લિગેશન બતાવવાની હશે તો તમારે એની જગ્યાએ શું લખવું પડશે, હેડ ટુ. સમજ્યા. અને વર્તમાન અને ભવિષ્યની બતાવે, અપવાદ છે કે નહીં, અપવાદ છે ને મસ્ટ. આમ એટલે ઘણા એમ જ વિચારે મસ્ટ કોનું ભૂતકાળ, એમ. અરે બેટા મસ્ટ કોઈનું ભૂતકાળ નહીં મળે. મસ્ટ એક એવો મોડલ છે, વર્તમાનમાં બી આવે, ભવિષ્યમાં બી આવે ને ભૂતકાળમાં બી આવે. પણ જ્યારે ભૂતકાળમાં એબિલિટી બતાવીને મસ્ટને રિપ્લેસ કરવું હોય તમારે હેડ ટુ લખવું પડે, અને ભવિષ્ય અને વર્તમાનમાં કહેવું હોય તો શું કહેવું પડે બેટા, હેવ ટુ કાં તો હેઝ ટુ. હવે સાહેબ આમાં બેમાં મેઇન ડિફરન્સ શું, તો દેખ લો બેટા. જ્યારે ભૂતકાળમાં તમે મસ્ટનો ઉપયોગ કરો છો, ભૂતકાળમાં તમે મસ્ટ સ્પીક એમ બોલ્યા, માન લો ભૂતકાળમાં મસ્ટ સ્પીક બોલ્યા, એનો મતલબ એવો થઈ ગયો તમારું આ મોડાલ છે બેટા, આ મોડાલ છે. પણ જેવું તમે આ બોલશો ને બેટા તો એ લીગલી બાઇન્ડિંગ થઈ જશે. લીગલી એટલે કાયદાકીય રીતે. દેખો હું એમ કહું, મારી સ્કૂલમાં ગણવેશ પહેરવો જ જોઈએ, બરાબર. મારે ગણવેશ પહેરવો જ જોઈએ, તો કોઈ મને સ્ટ્રોંગ રીતે મને કહેશે કે ભાઈ દેખો ગણવેશ પહેરવો જ પડશે, તો એ વ્યક્તિ એનો ઓપિનિયન કહેશે, બરાબર. યુ મસ્ટ વેર યુનિફોર્મ ઇન સ્કૂલ કહેશે કે નહીં બેટા, યુ મસ્ટ વેર યુનિફોર્મ ઇન સ્કૂલ બોલશે આવું, બરાબર. પણ ભાઈ અમારે તો એ કાયદો જ છે, નિયમ જ છે, પહેરવું જ પડશે, અબાઇડ બાય લો, તો પછી મસ્ટ નહીં બોલાશે, યુ
હેડ ટુ વેર. હવે સમજ્યા બેટા? માન લો કે રસ્તાની ડાબી બાજુ ચાલવું જોઈએ, તો કોઈ મને સલાહ આલશે, મારા મા બાપ મને સલાહ આલશે કે બેટા દેખ રસ્તાની ડાબી બાજુ જ ચાલવું જોઈએ, તો મને એમ કહેશે યુ મસ્ટ વોક લેફ્ટ સાઈડ ઓફ ધ રોડ, યુ મસ્ટ વોક લેફ્ટ સાઈડ ઓફ ધ રોડ. પણ પોલીસ હે તો પોલીસ મને એમ કહે, પોલીસ મારી જોડે મોડાલ વાપર હે, હા એ તો લીગલી જ વાત કરે કે નહીં, યુ હેવ ટુ વોક લેફ્ટ સાઈડ ઓફ ધ રોડ. હવે સમજણ પડી? તો મસ્ટના આ ઉપયોગ છે બેટા. કોણ શું કામ કરી રહ્યું આ દેખ લો. હવે આ વબનું ફોર્મ તમે એક્શન વાળું લીધું કે નહીં, પણ શું વબનું ફોર્મ બી નહીં હોઈ શકે બેટા? કેમ ના હોય? વબનું ફોર્મ કયું હોઈ શકે બેટા? બી બી હોઈ શકે. તો શું આવું આવી શકે બેટા? કેન બી, હા, મે બી, હા, સેલ બી, વિલ બી, કુડ બી, વુડ બી, માઇટ બી, મસ્ટ બી. ખબર પડે બેટા? આમ તો આ હમણાં જો ખાલી મને માણસ બી નું ફોર્મ વાપરશે એનો મતલબ અહીં કોઈ એક્શન નથી, અવસ્થા છે. હે યુ આર ધેર, આમ કે છે મને યુ આર ધેર, તું ત્યાં હોવો જોઈએ, તું ત્યાં હોવો જોઈએ, તો હોવો જ જોઈએ. આર છે, સ્ટેટ છે, પણ મને કેમ કે છે તારે ત્યાં હોવું જોઈએ. હવે મોડાલ વાપરું કે નહીં, તો હું એમ કહીશ ને યુ શુડ બી ધેર. હવે સમજ્યા? તો શું કહીશ બેટા હું? યુ શુડ બી ધેર. તો મેં મોડાલ વાપરી દીધો, પણ શુડથી બી હજુ થોડો વધારે ભાર મેળવો છે મારે, યુ મસ્ટ બી ધેર. બરાબર? અને આ નહીં વાપરવો મારે છોડો, તો એક બીજું બી છે દેખ લો, ઓટ ટુ. ઓટ ટુ એ નૈતિક ફરજ તમારી ડ્યુટી બતાવે, તો હું એમ કહી શકું કે નહીં યુ ઓટ ટુ બી ધેર. બરાબર? તારા મા બાપ ગરડા છે, હોસ્પિટલમાં છે, તારે ત્યાં રહેવું જોઈએ, સેવા કરવી જોઈએ, બીજા લોકો સેવા કરે છે તારા મમ્મી પપ્પાની, તો મારે એને શું કહેવું જોઈએ? યુ ઓટ ટુ બી ધેર. તો ઓટ ટુ બી એકદમ નેચરલી અને નૈતિકતા અને મોરાલિટીની વાત કરે કે નહીં બેટા? બાકી શુડ હોય, મસ્ટ હોય કે ઓટ ટુ હોય, આ ત્રણનો મિનિંગ તો સેમ છે કે નહીં? પણ ભાર ડિગ્રી છે કે નહીં બેટા આની? હું તો એમ ડિગ્રી માનું આને, એક ડિગ્રી વધતી જાય છે ને આમ. ઓકે, તો સમજો બેટા વાતને. જ્યારે તમે ફર્સ્ટ ફોર્મ વાપરો છો તો કેટલા આના યુઝીસ છે એ તમને ખબર પડે છે. તો સ્પીક બોલતા હતા તો એ એક્શન હતી, પણ બી બોલો છો તો એ એક્શન નહીં આવશે, વર્ણન હશે કે નહીં? સ્ટેટનું વર્ણન હશે કે નહીં બેટા એમ કહો. ઓકે, આમ હવે કોઈ વ્યક્તિને તમે દેખો છો ને તમને એમ લાગે કે હા હી ઇઝ અ ડોક્ટર, બરાબર, હી લુક્સ ડોક્ટર, એવું લાગે છે કે ડોક્ટર જેવો જ લાગે છે, પણ તમને અંદરથી તમારું ઓપિનિયન એવો આવતો કે ના એ ડોક્ટર નહીં મળે યાર, એ તો ડોક્ટરના કપડાં પહેરી રહ્યો યાર, નથી ડોક્ટર, એ તો ફ્રોડ માણસ છે. બરાબર? તો જ્યારે આવું એવું તમે બોલો ત્યારે તમારા દિમાગમાં કેવો વિચાર આવશે મને એમ કહો? હવે ત્યાં તમે જો એક્ઝેક્ટ કન્ફર્મ જ હો તો તમે એમ કહો કે નહીં હી ઇઝ અ ડોક્ટર એમ, પણ તમને ડાઉટ પડી રહ્યો, બરાબર, ડાઉટ પડી રહ્યો, ત્યારે તમે શું બોલશો ખબર? હા, હી મે બી ડોક્ટર, હી મે બી ડોક્ટર. હવે સાંભળજો બેટા, હવે હી મે બી ડોક્ટર એમ બી બોલી રહ્યા, તમે એમ બી બોલી શકો છો હી માઇટ બી ડોક્ટર. સાંભળજો, તો મે થી ભાવ થોડો ઘટી ગયો. હવે એમ કહેવાય બેટા કે માઇટ એ મે નું ભૂતકાળ છે, એટલે જ્યાં ભૂતકાળ છે, બરાબર, એ વીકર ફોર્મ છે. એ ઘડી માઇટ શું થઈ ગયું બેટા? એનું વીકર ફોર્મ થઈ ગયું. હવે સમજણ પડી? તમે એમ બી કહી શકો ને હી મસ્ટ બી ડોક્ટર. હવે તો તમે વધારે ભાર મેળવી લીધો. ખ્યાલ આવે છે બેટા? આમ હે ને? આમ. અને જ્યારે કુડ શક્યતા બતાવવાની હોય, શક્યતા બતાવે, તમે એમ કહી શકો કે નહીં બેટા? શક્યતા માટે તમે બોલી શકો છો કે કુડ બી. મારા છોરાઓ સમજો કે જ્યારે તમે, હલો ધ્યાનથી સાંભળજો, જ્યારે તમે એક્શન જોડે બોલશો ને બેટા, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરજો, બરાબર? આના વગર તમે એક્ઝામમાં માર્ક ગેઇન નહીં કરી શકો, હું ચોખ્ખું કહું છું. આની જોડે તમે બેટા જ્યારે એક્શન બોલો છો ને આ બધા જોડે, એક્શન બોલો છો તમે આ બધા જોડે, તો વર્તમાન ભવિષ્યમાં બી હોય આ ચાર, બરાબર, અને આ ભૂતકાળમાં બી હોય. એક્શન બોલો ત્યારે, પણ અવસ્થાની કોઈ દિવસ વર્તમાન ભૂતકાળ જેવું હોય બેટા? હે? સમજણ પડે? સ્ટેટિવ હોય તો સ્ટેટિવ અવસ્થા બોલો, તો અવસ્થાનો મતલબ તમે જ્યારે આમની જોડે, તમે જ્યારે આની જોડે કાં તો બી વાળું ફોર્મ બોલો કાં તો હેવ વાળું ફોર્મ બોલો બેટા, બરાબર? તો તમે આ ચાર વાપરો, કેન બી, મે બી, સેલ બી, વિલ બી, તો શું બતાવે બેટા? પ્રેઝન્ટ કાં તો ફ્યુચરમાં આવું થશે એવું જ કહી રાખે, કાં તો પ્રેઝન્ટમાં આ છે એમ કહી રાખે. નહીં સમજ્યા? પણ જેવું તમે આની જોડે શું વાપરી દો, કુડ બી, વુડ બી, માઇટ બી, મસ્ટ બી, તો શું એમ કહેતો ભૂતકાળની અવસ્થા હતી એમ કહેશો? હા, ભૂતકાળની અવસ્થા પણ બોલી શકો બેટા, પણ વીકર ફોર્મમાં બી તો બોલી શકો કે નહીં? આની આ જ વસ્તુ તમે આની ડિગ્રી ઘટાડીને પણ બોલી શકો કે નહીં? ખ્યાલ આવે છે બેટા હું શું કહું છું? દેખો, હું એમ કહું ઇટ કેન બી ફ્રોડ, તો હું એમ બી બોલી શકું છું ઇટ કુડ બી ફ્રોડ, બરાબર? ઇટ કેન બી ફ્રોડ, તો હું એમ બી બોલી શકું છું ઇટ કુડ બી ફ્રોડ. તો હવે જેવું બેટા મેં કુડ બી ફ્રોડ કીધું ને, તેની બે શક્યતા થઈ ગઈ. કઈ બે શક્યતા? કાં તો વર્તમાન કાં તો ભવિષ્યની વીકર પોસિબિલિટી,
અને કાં તો ભૂતકાળનો એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ પાછળ આપેલો હોય તો પાસ્ટ ફોર્મ બી તો થઈ ગયું કે નહીં બેટા? કેટલા સમજ્યા આ વાતને બેટા? તો જે છે એ બધું શાના પર છે બેટા? સેન્ટેન્સના સિચ્યુએશન પર, સર્કમસ્ટાન્સીસ પર છે. સેન્ટેન્સ કેવું લખેલું છે એ સેન્ટેન્સ વાંચશો તો જ ખબર પડશે કે નહીં બેટા? એટલે તમને આ બધા બુકો લખવાવાળા શું લખી દે ખબર? કે આનું વિકર ફોર્મ બી છે અને પાસ્ટ ફોર્મ બી છે. અલે ભાઈ, પણ એ છોરું વાક્ય દેખશે તો જ એને ખબર પડશે ને બેટા. એમ કહો, બોલો ખબર પડી બેટા? તો મારા છોરાઓ મેં ફર્સ્ટ ફોર્મ, બરાબર, ફર્સ્ટ ફોર્મ ઇનડેફિનેટ ફોર્મ, બી સમજાયું, હેવ બી સમજાયું, સ્પીક પણ સમજાયું, બરાબર. એક્શન છે, હેપનિંગ બધા આવી શકે કે નહીં બેટા? પણ મેને કોઈ દિવસ હેપનિંગ જોડે વપરાય, અરે કેનને કોઈ દિવસ હેપનિંગ જોડે વપરાય નહીં. આટલો બી ખ્યાલ આવી ગયો બેટા? મેં તમને એમ પણ શીખવાડી દીધું કે આને તમે રિપ્લેસ કરો તો આની જગ્યાએ કોને કોને લખી શકો, આવું બી તો શીખવાડી દીધું બેટા. આમ ખ્યાલ આવ્યો? આટલો મેં મસ્ટ વાળું બી તમને સમજાવી દીધું બેટા કે હેડ ટુ કેમ છે ને હેડ ટુ કેમ છે. હવે હું એ સમજાવું બેટા, દેખ લો. હવે એ સમજાવું કે સાહેબ તમે ફર્સ્ટ ફોર્મ તો સમજાવી દીધું, પણ બી સ્પીકિંગ, હવે આ એક્શન કમ્પ્લીટ નથી કે નહીં બેટા? એમ કહું, આ એક્શન કમ્પ્લીટ નથી, એક્શન રનિંગમાં છે. તમે અનુમાન મારો છો, દેખ લો, તમે અનુમાન મારો છો, તમે ગેસ કરો છો કોઈ વસ્તુને, ત્યારે તમે એની જોડે આ કામ થઈ રહ્યું હશે એમ કહેતા હશો કે નહીં? હા કે ના? તો બોલો બેટા. આમ હમણાં તમે એમ કહો કે તમારા મમ્મીને કોઈ હમણાં ફોન કરીને પૂછે કે ક્યાં છે નેન્સી? તો મમ્મી શું કહેશે ખબર? એ કદાચ લેક્ચરમાં હશે ત્યાં. અનુમાન કરી દે કે નહીં? હવે ફેક્ટ હોત તો શું કહે છે? સી ઇઝ ઇન ધ ક્લાસરૂમ. તે ક્યાં છે? ક્લાસરૂમમાં છે, બરાબર. પણ એની મમ્મી એમ બી બોલી શકે કે નહીં? સી મે બી ઇન ક્લાસરૂમ, બરાબર. આમ હે ને? ના, એવું તો નહીં કહેતી હે ને, સી ઇઝ ઇન ધ ક્લાસરૂમ એવું જ કહેતી. સી મે બી ઇન ક્લાસરૂમ. હવે સાંભળજો, સી ઇઝ લર્નિંગ નાઉ, સી ઇઝ લર્નિંગ નાઉ. અથવા આજે તો સરે એને લેક્ચર આલવા કીધો છે તો સી ઇઝ ટીચિંગ નાઉ. હવે એની મમ્મી કન્ફર્મ છે બેટા? ફેક્ટ બોલી કે નહીં? સી ઇઝ ટીચિંગ નાઉ. પણ એની મમ્મીને ડાઉટ છે, નહીં ભણાવતી હે, આળસુ છે, તો શું બોલશે? સી મે બી ટીચિંગ નાઉ બોલે કે નહીં બેટા? અને હજુ બી એનાથી ભાવ ઘટાડી દેવો છે એની મમ્મીએ, સી માઇટ બી ટીચિંગ નાઉ, બરાબર. આમ સમજણ પડે છે? ખ્યાલ આવે બેટા? એમ કહો એટલે એ અનુમાન મારે ત્યારે શું એક્શન ચાલુ બોલશે, એક્શન ખતમ નથી થઈ. સમજો બેટા? હલો, જ્યારે તમે એક્શન આ રૂટીન આમ કન્ટિન્યુઅસ બતાવો છો એક્શનને, આમ હું બોલી રહ્યો, ખ્યાલ આવી રહ્યો તમને? આમ પણ ફર્સ્ટ ફોર્મને બી શક્યતાઓ કેટલી છે, ચાલુ એક્શનની પણ કેટલી શક્યતાઓ છે, આ દેખો બેટા તમે. ખ્યાલ આવે છે? આમ હવે મજાની વાત આવી છે, દેખજો બેટા. એ રેડી? હા. હવે આની જોડે તમે બેટા મોટે ભાગે લોકો મે વાપરે કે નહીં બેટા? બરાબર, મે વાપરે ને માઇટ વાપરે બેટા. મે માઇટનો વધારે ઉપયોગ કરે કારણ કે સંભાવના રનિંગમાં બતાવે ને લોકો, એમ તો માઇટ બી એવું લાગી રહ્યું છે કે આમ આકાશ એકદમ ઓવરકાસ્ટ બાય ધ ક્લાઉડ, બરાબર, વાદળોથી એ થઈ ગયું છે, બરાબર, વરસાદ પડે એવું લાગી રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે એવું લાગે, ઇટ માઇટ બી રેનિંગ નાઉ એમ કહેવાય કે નહીં? બરાબર. તમને ડેલી ખબર હોય કે 9 થી 10 ભાઈ ક્રિકેટ રમે છે, તમે કહેશો કે નહીં હી માઇટ બી પ્લેઇંગ ક્રિકેટ નાઉ, બોલો કે નહીં બેટા? એમ કહો તે ઘડી તમે એક્શન ચાલુ બતાવો છો, કન્ટિન્યુઅસ બતાવો છો. ખ્યાલ આવે છે? પણ મારા છોરા મને એમ કહો તો એક્શન કાં તો ઇનડેફિનેટ હોય, એક્શન કાં તો કન્ટિન્યુઅસ હોય, કાં તો એક્શન એ પૂર્ણ થયેલી હોય. તો પૂર્ણ જોડે તમે શું વાપરો બેટા? હેવ જોડે થર્ડ ફોર્મ વાપરો કે નહીં? બરોબર, હેવ જોડે થર્ડ ફોર્મ વાપરો. હવે દેખ લો બેટા, હું હેવ જોડે થર્ડ ફોર્મ વાપરું તો હેવ સ્પોકન, હેવ સ્પોકન. આ મેં જેવું વાપર્યું દેખજો. હવે ધ્યાનથી સાંભળી લેજો, 5 મિનિટનો ખેલ છે, ખેલ ખતમ, બરાબર. હેવ જોડે મેં થર્ડ ફોર્મ વાપર્યું બેટા. શું વાપર્યું બોલો? હેવ જોડે મેં જેવું થર્ડ ફોર્મ વાપર્યું. મારે ચલો મને એમ વિચારો આ એક્શન ખરેખર કમ્પ્લીટ થયેલી છે તો હું આની જોડે એમ બોલી શકું બેટા, મે હેવ સ્પોકન, કેન હેવ સ્પોકન, વિલ હેવ સ્પોકન, બોલો કે શેલ હેવ સ્પોકન. હવે તમારે જાતે જ વિચારો બેટા, હું હેવ સ્પોકન કહેતો તો એક્શન પૂર્ણ છે કે નહીં? મેં એની જોડે વિલ વાપર્યો તો એને પૂર્ણ ભવિષ્યકાળ જ કીધો કે નહીં? બોલો, વિલ હેવ સ્પોકન. જ્યારે મેં એની જોડે વિલ વા હેવ સ્પોકન એમ બોલ્યો તો મેં શું બેટા બેટા પૂર્ણ ભવિષ્યકાળ જ છે. એનો મતલબ ભવિષ્યમાં આ ઘટના અમુક સમય પહેલા પૂરી થઈ જશે એમ જ કહી રાખી. લોકોએ નામ આલ દીધું બેટા, ટેન્સ કહી દીધો એને. કયો ટેન્સ કીધો ખબર? પૂર્ણ ભવિષ્ય. હવે ખબર પડે બેટા ટેન્સ કેટલા હોય બેટા? 3 જ હોય. આ તો તમે બનાવેલા ટેન્સ છે. ખરેખર એક્શન ઇનડેફિનેટ હોય બેટા તો 3 જ ટેન્સ હોય કે નહીં? પણ એક્શન કન્ટિન્યુઅસમાં હોય તો બીજા 3-4 બનાવી દીધા તમે, અને એક્શન કમ્પ્લીટ થયેલી હોય તો બીજા 4 બનાવી દીધા. આમ હે ને? કન્ટિન્યુઅસ હશે તો બેટા બી જોડે આઈએનજી,
તો એમ ઇઝ આર આઈએનજી, વોઝ વર આઈએનજી, વિલ બી આઈએનજી, એ જ થયું કે સમજ્યા ને? આમ ખ્યાલ આવે છે હું બોલી રહ્યો? ઓકે. હવે મારા છોકરાઓ દેખ લો, જ્યારે તમે એમ બોલો કે મે હેવ સ્પોકન, એનો મતલબ આ કામ થઈ ગયું હશે એવી સંભાવના બાંધી રાખી બેટા. કેન હેવ સ્પોકન બોલી શકાય કે નહીં? મજાની વાત છે. સાંભળજો, હવે એક્શન કમ્પ્લીટ થઈ ગઈ હોય તો શું એના વિકર ફોર્મ બનાવાય છે? બોલો કે એક્શન કમ્પ્લીટ થઈ ગયું તો વિકર ફોર્મ બનાવે ના. તો જેવું તમે આની જોડે એમ લખો બેટા, કુડ હેવ સ્પોકન, માઇટ હેવ સ્પોકન, વુડ હેવ સ્પોકન, બોલો કે, અને શુડ હેવ સ્પોકન, આવું જ્યારે બોલશો ને બેટા તો પાસ્ટની અનરિયલ વાત કરશે કે નહીં? બોલો. હવે હું એમ કહું બેટા કે માન લો 2 દિવસ પછી તલાટીની એક્ઝામ છે તો મને આજે એવો અફસોસ થઈ રહ્યો કે મારે આ કામ પૂરું કરી દેવું જોઈતું હતું પણ મેં નહીં કર્યું. બરાબર? આઈ વોન્ટ બટ ડીડન્ટ હેપન. મેં વિચાર્યું હતું પણ મેં આ નહીં કર્યું. તો હું શું બોલીશ? આઈ વુડ હેવ કમ્પ્લીટેડ માય ઇંગ્લિશ ગ્રામર. બરાબર? યોર ઇંગ્લિશ ગ્રામર અથવા ઇંગ્લિશ સબ્જેક્ટ. બોલું કે નહીં બેટા? વુડ હેવ કમ્પ્લીટેડ. બોલ્યો કે નહીં બેટા? જે મારે કરવું જોઈતું હતું પણ મેં કર્યું નહીં. પણ જો કરી જ દેતો તો હું શું બોલતો બેટા? આઈ હેવ કમ્પ્લીટેડ. હવે સમજણ પડે બેટા? તો આઈ વુડ હેવ કમ્પ્લીટેડ આવું બોલવું. ખ્યાલ આવે છે? એટલે સમજો બેટા વાતને. તો આ તમને શું બતાવશે બેટા? આવું થવું જોઈતું હતું પણ થયું નહીં. પાસ્ટની અનરિયલ વાત છે. હવે આ એક્શન છે કે નહીં બેટા? સાહેબ એક્શન નહીં હોય તો એક્શન નહીં હોય તો બી નું ફોર્મ હોય કાં તો પછી હેવ નું ફોર્મ હોય. હા કે ના બોલો? દેખો બેટા, એક્શન કાં તો ઇનડેફિનેટ હોય, એક્શન કાં તો કમ્પ્લીટ હોય, કાં તો એક્શન કેવી હોય બેટા? બોલો, કન્ટિન્યુઅસ. સમજ્યા? એક્શન કેવી હોય બેટા? કન્ટિન્યુઅસ. આ સમજવાનું છે બેટા. આ જ્યારે સમજી જશો ને તમારું કામ થઈ જશે મારા છોરો. ચાલો ઓકે. તો આ કુડ હેવ સ્પોકન. હવે આના માટે તમે વિકર કઈ બનાવો બેટા? એમ કહો વિકર કોનું બનાવો? ચાલ મને એમ કહો કે કદાચ વિકર એવું બનાવો કે પ્રેઝન્ટ કાં તો ફ્યુચરમાં હોય તો તમે વિકર બનાવો. અહીં કઈ વિકર બનાવો? એક્શન તો પૂર્ણ છે. તો એક્શન પૂર્ણ છે તો ડાયરેક્ટ ભૂતકાળમાં આવું થઈ જવું જોઈએ તો પણ થયું નહીં બેટા. તો તમે દેખો આને આવું જ બોલવાનું બેટા. ભૂતકાળમાં આવું ઈચ્છ્યું તો પણ થયું નહીં. બરાબર? અને તમને કઈ રીતે ખબર પડી કે આ ઈચ્છ્યું તું પણ નહીં થયું? તો આ કમ્પ્લીટ એક્શન બતાવે કે નહીં? હેવ હેઝ જોડે થર્ડ ફોર્મ કમ્પ્લીટ એક્શન બતાવે. બરાબર? આમ બોલીએ ને બેટા, આઈ હેવ ઇટન પાણીપુરી. દેખ લો, હમણાં જ ઝાપટી છે. તો આ વસ્તુ છે. ખ્યાલ આવે છે હું શું બોલી રહ્યો? તો આ બધા જોડે તમે આ બધા બોલી શકો કે નહીં? તો ઘણા વેમમાં જીવે, ઘણા ઇંગ્લિશ આવડતું એમ જીવે પણ ખરેખર નથી આવડતું. ઘણા એમ કે ના આની જોડે તો આ જ આવે 4, આ તો આવે જ નહીં એમ કે. તો તાર બાંધ થઈ તો પછી આ ભવિષ્યકાળ કી કમ બનાવ્યો તારે? સમજણ પડે બેટા? આમ આ બધા મોડલ વાપરી શકો છો તમે. સમજણ પડે બેટા? વર્બના ફર્સ્ટ ફોર્મ જોડે બધા મોડલ વાપરી શકો કે નહીં બેટા? વર્બના BING વાળા જોડે બી તમે વાપરી શકો પણ મોટે ભાગે લોકો કઈ મોડલ વાપરે બેટા? મે માઇટ વાળું. બરાબર હે ને? આમ એનો ઉપયોગ કરે કે નહીં બેટા? અને આ મોડલ તમને ભૂતકાળ બતાવશે. હવે મજાની વાત છે બેટા, દેખ લો આ બીજ લખું છું ને હું વારંવાર આ બોલું છું. કેમ ખબર? મને શોખ છે. હું વારંવાર આ બોલું છું. જેવું તમે બી નું ફોર્મ બોલો બેટા તો પાછળ કાં તો નાઉન આવે કાં તો એડજેક્ટિવ આવે. આ વિચારી જ રાખવાનું બેટા. નાઉન આવે કાં તો એડજેક્ટિવ આવે. અને આની જોડે કોઈ દિવસ સાંભળજો બેટા, આની જોડે કોઈ દિવસ તમે જે લો છો ને એ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ જ હોય. કારણ કે આ અવસ્થા છે, આ કોઈ એક્શન નથી, નોન એક્શન છે. કેવું છે બેટા? નોન એક્શન છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ કેવું હોય બેટા? નોન એક્શન સ્ટેટ છે બેટા. પણ આન જોડે એક્શન છે કે નહીં એમ કહો. હવે ખ્યાલ આવે છે? ઓકે. તો સમજજો બેટા વાતને. કશું છે નહીં બેટા. બી નું ફોર્મ બી લેવાય, હેવ પણ લેવાય, એક્શન બી લેવાય અને હેપનિંગ પણ લેવાય. ઓકે, આનો તમે ઉપયોગ કરી શકો છો. હવે મને એમ કહો બેટા, આટલું સમજાડ્યા બાદ શું તાકાત છે કે એની બહારનો સવાલ કોઈ પૂછે? હવે હું વાંચું, દેખ લો. હવે હું વાંચીશ તો તમને ફટાફટ ખબર પડશે. દેખ લો અહીંયા આ દેખ લો બેટા. અરે સામે આવશે ને? હા, હવે અહીં દેખજો બેટા. દેખો, હી વુડ ટેલ અ લાય. શું મારો છોરો આને તરત દેખીને શું વિચારશે ખબર? હી વુડ ટેલ અ લાય. એકલું છે કે નહીં બેટા? એકલું છે. હવે આની પાછળ જો એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ આવી જાય, બરાબર, હી વુડ ટેલ અ લાય, બરાબર, આમ લાસ્ટ યર એટલે ગયું લાસ્ટ વર્ષમાં આખું વર્ષ જુઠ્ઠું બોલ્યો કે નહીં બેટા? હવે બંધ થઈ ગયો કે નહીં? આ એક્શન ખતમ થઈ ગઈ કે નહીં? અથવા હવે વુડને અહીંથી હટાવીને એમ કહેવાય છે કે હી યુઝડ ટુ ટેલ અ લાય. દેખ લો. તો અહીંયા હું નિયમ બનાવી દીધો. શું નિયમ બનાવ્યો? વુડ કા પ્રयोग પાસ હેબિટ અભિવ્યક્તિ કે लिए किया जाता है. બરાબર? તો હું બોલ્યો એ જ હતું કે બેટા બધું? આમ. પણ હવે અહીંયા વાક્ય દેખ્યું તમને ખબર પડી ગઈ. તો ધે વુડ વેકઅપ અર્લી. બરાબર? એ વહેલો ઉઠી જતો હતો. ક્યારે? જ્યારે કોલેજમાં હતો તાર. કારણ કે 9 વાગે બસ જતી રહેતી. નહીં સમજ્યા? બરાબર? આમ કારણ કે એનું વાવાઝોડું બસમાં હોત
બરાબર. તો માણસ વહેલો ઉઠવા ટેવાયેલો હતો તો એ જતો હતો વહેલો, હાવ નથી ઉઠતો. બરાબર. આમ જે વાવાઝોડું ધારતો હતો એ તો વાવાઝોડું મળી ગયું. બરાબર. આમ હવે ખબર પડી આ તો વાવાઝોડું ધરતીકંપ છે. બરાબર. તો હવે નથી ઉઠતો ભાઈ. બરાબર. તો હી વુડ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તો આની એક આદત હતી જે હવે નથી. બરાબર. મારા છોરો આને લોકો આમ બી બોલે છે. દેખો, આઈ વુડ વોક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. વોકઅપ નહીં બોલાય, વેકઅપ બોલાય, કારણ કે ફર્સ્ટ ફોર્મ જ લેવાય મોડાલ જોડે. આઈ વુડ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર. વેન આઈ વોઝ ઇન ધ કોલેજ. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે, હા ત્યારે ઉઠતો તો, હવે નથી ઉઠતો. આ વસ્તુનો આમ બી બોલી શકું બેટા. આઈ યુસ્ડ ટુ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે હું એની જોડે પાછળ વેન આઈ વોઝ ઇન ધ કોલેજ એમ નહીં લખું તોય ચાલે, કારણ કે યુસ્ડ ટુ બતાવી જ રૂપ ભાઈ એક્શન છે જ. બરાબર. પણ માણસ આમ બી બોલી શકે બેટા, આઈ એમ યુસ્ડ ટુ. બરાબર. આઈ એમ યુસ્ડ ટુ. તો એ ઘડી આઈ એમ યુસ્ડ ટુ બોલશે ને તો હું આનાથી ટેવાયેલો હતો. દેખો બેટા, માણસ એમ કહે ને કે હું અંગ્રેજી બોલવા ટેવાયેલો હતો, તો આઈ એમ યુસ્ડ ટુ સ્પીકિંગ એન ઇંગ્લિશ. એ ઘડી એ સ્પીકિંગ બોલશે. આઈ એમ યુસ્ડ ટુ સ્પીકિંગ એન ઇંગ્લિશ. સમજ્યા? પણ આઈ યુસ્ડ ટુ સ્પીક ઇંગ્લિશ. આઈ વુડ સ્પીક એન ઇંગ્લિશ. હવે સમજ્યા? એટલે આ રીતે બોલી શકે છે. હવે તમે એમ કે સાહેબ આઈ એમ યુસ્ડ ટુ હું ફરક પડ્યો? બેટા અહીંયા યુસ્ડ ટુ વિશેષણ થઈ ગયું. આઈ એમ યુસ્ડ ટુ માં યુસ્ડ ટુ શું થઈ ગયું? વિશેષણ. આઈ એમ યુસ્ડ ટુ માં યુસ્ડ ટુ શું થઈ ગયું બેટા? વિશેષણ. પણ આઈ યુસ્ડ ટુ માં શું થઈ ગયું? મોડાલ. દેખો મસ્ત છે બેટા, ભણવાનું જોરદાર છે. આ દેખ લો, દેખો, હી વુડ ટેલ અ લાય. આ છે બેટા, હી વુડ ટેલ અ લાય. અહીંયા વુડ મોડાલ છે કે નહીં? ઓકે. હા, આની પાછળ એક ક્લોઝ લખવો પડે મારે, તો કહી દે બેટા. આમ આખી વિકર ફોર્મ બી હોઈ શકે બેટા. દેખ લો, હું આમ બોલું કે હી યુસ્ડ ટુ ટેલ અ લાય. હવે અહીં દેખજો, અહીં મોડાલ જ છે. આને રિપ્લેસ કરી શકે છે. પણ એમ કહે હી ઇઝ યુસ્ડ ટુ, હી ઇઝ યુસ્ડ ટુ ટેલિંગ અ લાય. હવે સમજ્યા? હવે તમારે મજા છે. અહીં દેખ લો. અચ્છા સાહેબ, તો અહીંયા ઇઝ મેન વર્બ છે, તો આ યુસ્ડ ટુ શું છે? આ હી માટે છે. હવે તમે એમ કહો હી ઇઝ ઓનેસ્ટ, તો ઓનેસ્ટ વિશેષણ છે કે નહીં બેટા? તો હી ઇઝ યુસ્ડ ટુ, તો યુસ્ડ ટુ વિશેષણની જગ્યા લે કે નહીં? અને આ બીનું ફોર્મ છે કે નહીં બેટા? તો બીનું ફોર્મ છે, તો હું તો વારંવાર કહું બીનું ફોર્મ કાં તો નાઉન લે કાં તો વિશેષણ લે. તો અહીં યુસ્ડ ટુ વિશેષણ થઈ ગયું બેટા. તો અહીંયા યુસ્ડ ટુ નો મિનિંગ કેવો થઈ ગયો ખબર? હેબિચ્યુએટેડ, અકસ્ટમ્ડ બાય. સમજા? એનો મતલબ શું થઈ ગયો? હેબિચ્યુએટેડ, અકસ્ટમ્ડ બાય, એવો મિનિંગ થઈ ગયો. નાથી ટેવાયેલો, એમ એની આદત થઈ ગઈ. તે છે પણ તેની શું છે? આદત છે. હવે મજાની વાત છે. દેખ લો, અહીંયા તમે ટેલ ખાલી બોલતા હતા, અહીં તમે ટેલિંગ બોલી રહ્યા. બોલો કેમ બેટા? હા, હવે અહીં દેખજો, આ યુસ્ડ ટુ બોલ્યા તો આની જોડે પ્રીપોઝિશન છે, અને પ્રીપોઝિશન ના આ બંનેનું રિલેશન બતાવેલું. તો નાઉન જોઈએ, અને નાઉન નું કામ એનજી વાળું ફોર્મ જીરન કરે, એટલે અહીંયા ટેલિંગ લખ્યું. હવે ખબર પડી બેટા. હા કે ના? તો બોલો માર છોરો, હું સમજાવવામાં સફળ થયો કે નહીં? બોલો. એટલે આ વસ્તુ છે બેટા. તો સમજો બેટા, અને તમે એ રીતે બધું બોલી શકો છો. હવે દેખો કે હી વુડ કમ હિયર ડેલી, તો હી વુડ કમ હિયર એવું બોલતા તો વુડની જગ્યાએ શું બોલી શકો? યુસ્ડ ટુ પણ બોલી શકો છો. બરાબર. હી ઇઝ યુસ્ડ ટુ કમિંગ હિયર ડેલી, આવું બી બોલી શકો છો. પણ આ પાસ્ટની વાત કહેવાય કે નહીં બેટા? પણ જો માણસ ટેન્સ બોલતો તો ડાયરેક્ટ બોલી શકતો હતો કે નહીં? હી કેમ, સેકન્ડ ફોર્મ બોલી શકતો હતો કે નહીં? હી કેમ. ત્રણનો સેમ જ મિનિંગ છે કે નહીં? આમ. પણ દેખ લો બેટા, ટેન્સ બોલી દો તો ફ્રીક્વન્સી વધી જાય, કારણ કે પાસ્ટ ટેન્સ તો મને શું બતાવે બેટા? વન ટાઈમ ઇવેન્ટ કાં તો ફ્રીક્વન્ટ ઇવેન્ટ. બરાબર. આમ એવી રીતે છે. ઓકે મારા છોરા? તો દેખો બેટા, વુડનો મિનિંગ તમે સમજ્યા છો? બોલો કે બેટા? ચાલો હવે અહીં દેખજો બેટા, હી વુડ હેવ વન. મારા છોરાઓ દેખ લો, એક્શન હમણાં મેં આખું સમજાયું. આ કયું વાપર્યું? બોલો તો. કમ્પ્લીટ. અને કમ્પ્લીટ એક્શન નું કોઈ દિન વિકલ્પ ફોર્મ હોય ના? એનો મતલબ આ ઘટના થવી જોઈતી હતી પણ થઈ નહીં. મેં મોડાલ વાપરતી હતી બેટા. બરાબર. પછી દેખ લો બેટા, હેવ રેન્ડ, વરસાદ થવો જોઈતો હતો પણ થયો નહીં. બરાબર. આમ એટલે આ એક્શન તમે થવી જોઈતી હતી પણ થઈ નહીં. બરાબર. તો વુડ હેવ જોડે થર્ડ ફોર્મ બોલો તો આવું જ મિનિંગ થાય. યુ હેવ હર્ડ માય નેમ બિફોર, તમે કદાચ મારું નામ પેલા સાંભળ્યું હોય, એને બધું માણે નહીં બી સાંભળ્યું હોય. બરાબર. આમ એટલે આ વસ્તુ છે બેટા. ઓકે ચાલો. હવે ધેર કે ઈટ બોલો બેટા. ધેર તમારો સબ્જેક્ટ હોય બેટા, તો અવસ્થા જ બતાવો છો.
બરાબર. આમ ધેર ઇઝ અ કિંગ, તો તમે કિંગ માટે ધેર વાપર્યો કે નહીં? બરાબર. આમ હે ને? ઓકે, અહીં દેખજો બેટા. હવે હું આ સમજાવું, જો ધ્યાનથી સમજજો. અહીં એમ કહેવામાં આવે બેટા કે ધેર ઇઝ અ કિંગ. ઓકે, એક રાજા હતો. આ તો સાચી વાત છે, આ તો ફેક્ટ છે. બરાબર. આમ હવે તમે એમ કહો ધેર મે બી કિંગ, માઇટ બી કિંગ, તો બોલી શકો છો. બરાબર. આમ એ તમે વર્તમાન કાં તો ભવિષ્યની વાત કરી. બરાબર. આમ પણ ધેર વોઝ અ કિંગ એમ કહું તો હતો જ ને. ધેર વોઝ અ કિંગ તો હતો જ. પણ મારે છોરા એમ કહું કદાચ રાજા હોવો જોઈતો હતો પણ રાજા નહીં મળે, તો તમે એ ઘડી હું બોલશો બેટા? દેખો અહીંયા ધેર ઇઝ બોલ્યા, પણ એમ બી તો બોલી શકતા હતા કે ધેર વોઝ અ કિંગ. વોઝ અ કિંગ. મારે છોરા મને એમ કહો આ તો ફેક્ટ છે કે નહીં? પણ અહીંયા મારે મોડાલ વાપરો તો મે બી, કેન બી, કઈ બી બોલી શકું બેટા. પણ કેન બોલું તો પછી ધેર બોલાય નહીં બેટા. બરાબર. આમ તમે એક વસ્તુ વિચારો, જ્યારે એબિલિટી બતાવવાની ત્યારે સબ્જેક્ટને ધ્યાનમાં લેવાનો અને એક્શનને બતાવી તો મે માઇટને ધ્યાનમાં લેવાનો. ઓકે. તો ધેર ઇઝ અ કિંગ, તો આને તમે કેન બી, મે બી, કઈ બી અહીંયા બોલી શકો બીનું ફોર્મ. પણ બેટા આ તો ભૂતકાળ છે કે, તો ભૂતકાળમાં તો બી વપરાય નહીં. બરાબર. તો તમે એ ઘડી શું બોલશો ખબર? કુડ કાં તો વુડ, વુડ હેવ. આની જોડે થર્ડ ફોર્મ શું લખાય બેટા? બીન. હવે સમજા? તો ભૂતકાળની અનરિયલ વાત કેવી તો શું કહેવાય બેટા? વુડ હેવ બીન. તો ધેર વુડ હેવ બીન અ કિંગ. એ રાજા કદાચ હોવો જોઈતો તો પણ રાજા નથી. હા સમજો બેટા, એનો મતલબ તમે હેવ જોડે થર્ડ ફોર્મમાં એક્શન બી લખી શકો છો, અવસ્થા બી લખી શકો છો, માલિકી બી લખી શકો છો. પણ આગળ તો મોડાલ જ લીધો કે નહીં બેટા? ઓકે. હવે ખબર પડી બેટા, હેવ જોડે થર્ડ ફોર્મ લખવાથી એક્શન કમ્પ્લીટ બતાવે. હેવ જોડે થર્ડ ફોર્મ લખવાથી કે હેઝ જોડે થર્ડ ફોર્મ લખવાથી એક્શન કેવી બતાવે? કમ્પ્લીટ. પણ મોડાલમાં તમને કોઈ દિવસ હેઝ દેખાશે જ નહીં, હેવ દેખાશે. કેમ? કારણ કે મોડાલ પોતાની જોડે ફર્સ્ટ ફોર્મ લે. તો દેખ લો બેટા, ધેર વુડ હેવ બીન અ ટેમ્પલ હિયર બિફોર. તો આ માણસ શું કર્યું? દેખો યહાં પર શાયદ પહેલે એક મંદિર રહા હોગા. એનો મતલબ એ અનુમાન મારી રહ્યો બેટા, છે નહીં. ધેર વુડ હેવ બીન ટ્રાફિક કન્જેક્શન ઓન ધ વે યસ્ટરડે. તો યસ્ટરડે કહી દીધું બેટા, ટાઈમ આપી દીધો. બરાબર. હવે હું એમ બોલું બેટા ધેર વોઝ ટ્રાફિક કન્જેક્શન, એનો મતલબ હતું જ. પણ મારા સાહેબ બોલી રહ્યો ધેર વુડ હેવ બીન, આ ખાલી જગ્યા આવે જ બેટા. દેખજો તમે, ધેર વુડ હેવ બીન અ ટ્રાફિક કન્જેક્શન ઓન ધ વે યસ્ટરડે. તો એનો મતલબ માણસ અનુમાન કરી રહ્યો કે નહીં બેટા? આમ ચલો, ધેર વુડ હેવ બીન સમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. તો કદાચ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હશે તો અહીં બધી જગ્યાએ તમે શું વાપરીએ બેટા? અવસ્થા બતાવી રહ્યા મારા છોરાઓ. વુડ હેવ બીન, વુડ હેવ બીન, વુડ હેવ બીન. દેખ લો બેટા, સમજણ પડે છે બેટા? બોલો કે હા? તો આ વસ્તુ છે. વુડને સમજી ગયા તમે. ઈટ બોલશો તો બી એવું થશે બેટા. બરાબર. હવે અહીં દેખજો બેટા कि इसका प्रयोग पास की संभावना को काल्पनिक समय के लिए भी किया जाता है. तो તમે ईट वापरो बेटा, तो ईट टाइम सीजन मौसम માટે. तो देख लो बेटा, ईट वुड हैव बीन, ईट वुड हैव बीन, ईट वुड हैव बीन. ધેર વાપરો બેટા, ધેર ડમી સબ્જેક્ટ તરીકે વાપરો. બરાબર. તો ટાઈમ સીઝન મોસમને છોડીને તમે વાપરો. પણ ટાઈમ સીઝન મોશન આવી જાય તો કોને વાપરો બેટા? ઈટ. બરાબર. હવે દેખ લો બેટા, ઈટ વુડ હેવ બીન 5 o'clock વેન યુ નોકડ એટ. તો આ તમને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ આપી દીધું કે નહીં? કે જ્યારે તમે જે દરવાજો મારો ખકડાયો ત્યારે કદાચ આટલા વાગ્યા હોય, 5 વાગ્યા હોય, પણ એક્ઝેક્ટ વાગ્યા હોત તો હું એમ બોલતો ને કે ઇટ વોઝ 5 o'clock. ઇટ વોઝ 5 o'clock. હું એવું બોલતો. એક્ઝેક્ટ વાગ્યા હોત તો શું બોલતો? બરાબર. આમ તો એ હું પરફેક્ટ છું, મને ખબર જ છે. ઘડિયાળનો ફોટો પાડીને મેં દેખ્યું હતું. બરાબર. પણ મને ખબર જ નહીં મળે તો હું શું બોલીશ? It would have been 5 o'clock when you knocked my door yesterday. હવે સમજ્યા? પણ અહીં દેખો બેટા, ઇટ વુડ હેવ બીન સમર વેન હી કમ ટુ મી. હવે આ ડોબાને એટલું ખબર નહીં કે યો આવ્યો તાર સમર હતો, ઉનાળો હતો, વરસાદ પડ્યો, ભાદરવી તાપ હતો એમ. હે થોડુંક તો ખબર હોવી જોઈએ કે. પણ દેખો આ માણસ અનુમાન મારી રહ્યો બેટા એમ. બરાબર. આમ ઓકે બેટા. હવે મજાની વાત છે. દેખ લો, હવે હું જે સમજાવવા દઉં છું ને બેટા એ ખરેખર બહુ મસ્ત છે. એના સવાલ તમને આના પરથી હું આખું કન્ડિશનલ પણ સમજાવી દઉં છું. આના પરથી આખું કન્ડિશનલ સમજાવો. ભલે વિડીયો થોડો લાંબો થાય તો કંઈ નહીં, પણ સાંભળજો ધ્યાનથી. દેખ લો બેટા, અહીંયા પરથી કન્ડિશનલ કઈ રીતે સમજાવો મારા છોરાઓ? દેખ લો, ખાલી આટલું હોત ને હમણાં, યુ પ્લેડ વેલ. દેખજો, સમજજો. જો ખાલી આટલું હોય ને, યુ પ્લે, દેખો યુ પ્લે વેલ. બીજું વાક્ય છે યુ પ્લેડ વેલ. અને ત્રીજું વાક્ય છે બેટા યુ હેડ પ્લેડ વેલ. બરાબર. યુ પ્લે વેલ અને યુ પ્લેડ વેલ અને યુ હેડ પ્લેડ વેલ. આ વાક્ય છે, સાંભળજો. જો ખાલી આટલું જ હોય ને મારા છોરો, જો ખાલી આટલું જ હોય
તો આ શું બતાવે ખબર? ફર્સ્ટ ફોર્મ. વર્બનું કયું ફોર્મ બેટા બોલો? ફર્સ્ટ ફોર્મ કમ્પ્લીટ ઇવેન્ટ બતાવે. અરે કમ્પ્લીટ હું રૂટીન બતાવે. સનાતન સત્ય છે, ફેક્ટ છે બેટા, ટેન્સ છે. બરાબર, આ માણસ રોજ રમે જ છે, સારું જ રમે છે, એનો મતલબ આ સચિન છે, એવો જ મિનિંગ નીકળે ને બેટા. યુ પ્લે વેલ એનો મતલબ આ વાક્ય કોના માટે બોલાય? સચિન માટે જ બોલાય. બરાબર, આમ પછી દેખો યુ પ્લેડ વેલ એનો મતલબ તું સારું રમ્યો બેટા, ભૂતકાળમાં વારંવાર રમતો હતો અથવા એકવાર રમ્યો હોય તોય કહેવાય યુ પ્લેડ વેલ. બરાબર, હવે યુ પ્લેડ વેલ ઇન લાસ્ટ મેચ એનો મતલબ લાસ્ટ મેચમાં જ સારું રમ્યો, વન ટાઈમ કમ્પ્લીટ ઇવેન્ટ. બરાબર, આમ પણ ભાઈ સારું જ રમતો હતો ભૂતકાળમાં બી, બરાબર હવે નથી રમતો કારણ કે તું ગરડો થઈ ગયો. તો આ વસ્તુ બોલાય. પણ દેખો યુ હેડ પ્લેડ વેલ, બરાબર, તો આનો મિનિંગ શું થાય બેટા? કે ગઈ મેચ રમ્યો એની કરતાં આ મેચમાં પહેલા તો બે ઘટનામાંથી પહેલી ઘટના બોલવાની તો આનો ઉપયોગ થાય. ઓકે, પણ મારો છોરો દેખ લો, સમજો, જો તમે આની જોડે કન્ડિશન લગાડ દો, ઇફ જો તમે આની જોડે કન્ડિશન લગાડ દો, હલો, તમે શું લગાવી દીધી બેટા? કન્ડિશન. જેવી તમે આની જોડે કન્ડિશન લગાડીને બેટા, તો કન્ડિશન હોય તો શ્યોરિટી હોય જ નહીં. કન્ડિશન હોય તો શ્યોરિટી હોય નહીં, કારણ કે ક્યારે શ્યોરિટી નહીં હોય બેટા? કન્ડિશન આવી જાય તો. હવે મજાની વાત અહીં છે, દેખ લો, જો હું એમ કહું કે ઇફ યુ પ્લે વેલ, હવે મને એમ કહું બેટા ફર્સ્ટ ફોર્મ તો વર્તમાન બતાવે કે નહીં? તો માણસ એમ બોલે કે યુ પ્લે વેલ તો ઇનડેફિનેટ છે, પણ માણસ મને કન્ડિશન આપી રહ્યો, એક શરત આપી રહ્યો કે ઇફ યુ પ્લે વેલ તો હમણાં તો સારું રમેગા તો આવું થાયગા. તો આ વાત ભવિષ્યમાં જઈ રહી કે નહીં? આ વાત ક્યાં જઈ રહી બેટા? ભવિષ્ય. તો માણસ શું બોલશે ખબર? ઇફ યુ પ્લે વેલ અલ્પવિરામ શું કહેશે બેટા? યુ, બરાબર, હવે તમે સારું રમ્યા તો શક્યતા વધી ગઈ. હવે માણસ એમ કે યુ વિલ વિન ધ મેચ, યુ વિલ વિન ધ મેચ. સમજો બેટા, યુ વિલ વિન ધ મેચ. હવે વિલ બી બોલી શકે, કેન બી બોલી શકે, મે બી બોલી શકે, જેવું જેવું એનું મોડાલ, એને શું કહેવા માંગે છે, સામેવાળો શું કહેવા માંગે છે એમ. બરાબર, આમ હવે માન લો પેલાને એમ કેવું છે તારામાં કેપેબિલિટી છે યાર, બરાબર, ઇફ યુ પ્લે વેલ યુ કેન વિન ધ મેચ, બોલી શકે કે નહીં? આમ, અને વિલ બોલ દે બેટા તો એ પૂરી શ્યોરિટી બતાડે કે નહીં? બોલો, તો પૂરી શ્યોરિટી બતાડે 100% જીતે એમ. પણ કેન તો તારામાં એબિલિટી આવી જાય, કેન હોય તો શું તારામાં એબિલિટી આવી ગઈ, અને મેં તો પેલો સંભાવના બાંધી રહ્યો કે નહીં. પણ આ બધી વાત ભવિષ્યમાં જતી રહી કે નહીં? સમજા? પણ મારા છોરાઓ જેવું તમે અહીંયા ઇફ કન્જક્શન, સબોર્ડિનેટ કન્જક્શન, આ મેન કન્જક્શન તમારું, અને આ મેન ક્લોઝ, અને આ તમારું સબોર્ડિનેટ, તો સબોર્ડિનેટ જોડે કોઈ દિવસ વિલ નહીં લખાય, યાદ રાખજો, કારણ કે કન્ડિશન વાપરી બેટા તો આની જોડે શ્યોરિટી આવે નહીં. સમજો બેટા, આનો એક માર્ક જો પરમ દિવસે નહીં પૂછાય ને, બરાબર, તો તમે આવીને મને એકાદ મેલ દેજો, 1 માર્ક છે આનો. હા, પણ તઈ પરીક્ષામાં પ્લે નહીં હે, બીજું ક્રિયાપદ હે, તો પાછા એમ નહીં કહેતા કઈ પૂછાયું. તો દેખ લો, ઇફ યુ પ્લે વેલ યુ વિલ વિન ધ મેચ, યુ મે વિન ધ, કેન વિન, આવું કઈ બી બોલી શકો બેટા. મજા તો અહીં છે, દેખ લો. હવે ઇફ યુ પ્લેડ વેલ, ઇફ યુ પ્લેડ વેલ, આ વાત આખી ભવિષ્યમાં જતી રહી કે નહીં બેટા? જો તું સારું રમશો તો તમે મેચ જીતશો, તઈ જતી રહી કે નહીં? પણ માણસ એમ કર્યો ઇફ યુ પ્લેડ વેલ. મારા છોરાઓ એક વસ્તુ યાદ રાખજો, અહીંયા માણસનું મૂડ છે, અહીંયા માણસ કન્ડિશન બોલી રહ્યો છે, શ્યોરિટીથી નથી બોલતો. ખરેખર પ્લેડ એ સેકન્ડ ફોર્મ છે, અને સેકન્ડ ફોર્મ એ પાસ્ટ બતાવે. પણ એક વસ્તુ યાદ રાખજો, જ્યારે વ્યક્તિ મૂડમાં બોલે ને, આઈ વિશ, વુડ ધેટ, ઓ ધેટ, બરાબર, ઓનલી ઇફ, આ શબ્દો બોલજો બેટા. ઓ ધેટ, વુડ ધેટ, બરાબર, ઓનલી ઇફ, ઇફ, બરાબર, આ શબ્દો જ્યારે માણસ બોલે ને તો તમારે સમજી જવાનું કે માણસ મૂડ બોલે છે, એની મનોદશા બોલે છે, ફેક્ટ નથી બોલતો, મનોદશા બોલે છે. જો કોઈ વાક્યમાં એમ બોલે ને, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ઓપોર્ચ્યુનિટી, ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઓ ધેટ, વુડ ધેટ, ઓનલી ઇફ, ઇફ, એકલું ઇફ નહીં, અહીં કંઈ બી આવી શકે. આ બોલ્યો એનામાંથી, તો સમજી જવાનું એ ટેન્સ નથી, એ મૂડ છે માણસનું, એ માણસનું મૂડ છે. અને જ્યારે મૂડ હોય ને બેટા તો સમજી લેવાનું પહેલું ફોર્મ અહીં જતું રહેશે, ભવિષ્યમાં જતું રહેશે, અને સેકન્ડ ફોર્મ શાની વાત કરશે બેટા? એટલે તમે ઘણીવાર બોલો છો ઇફ આઈ વર અ બર્ડ, બરાબર, ઇફ આઈ વર અ બર્ડ.
જો હું પક્ષી હોત હમણાંની વાત કરે તો વર ખરેખર ભૂતકાળ છે કે નહીં? તો બી જેવું ઇફ લાગવાથી વર્તમાનમાં આવી ગયું કે નહીં? તો ઇફ યુ પ્લેડ વેલ, જો તમે સારું રમો તો તમે મેચ જીતો. હવે તમે દેખ લો બેટા, સાંભળજો તો તમે અહીં શું કહેશો ખબર? યુ વુડ કુડ શુડ જે બોલવું છે, યુ વુડ વિન ધ મેચ. હવે મજાની વાત છે, દેખ લો, યુ વુડ વિન ધ મેચ. એ સાહેબ ખાલી આટલું જ હોય તો મિનિંગ અલગ જ નીકળે કે નહીં? યુ વુડ વિન ધ મેચ નો મતલબ તો એવો થઈ જાય કે પાસ્ટમાં આ માણસ વારંવાર જીવ્યા કરતો હતો, અરે જીત્યા કરતો હતો, જીવ્યા કરતો હતો, એમ કહો જીત્યા કરતો હતો, એવું મિનિંગ નીકળે કે નહીં? આ કે ના બોલો. પણ અહીંયા બેટા અહીંયા કન્ડિશન છે. તો અહીંયા હે ને આ વુડ વિન જે છે ને એ વિલનું વીકર ફોર્મ થઈ ગયું. અહીંયા વુડ એ શું થયું બેટા બોલો? વિલનું વીકર ફોર્મ થઈ ગયું. અહીંયા પોસિબિલિટી ભવિષ્યની હતી પણ ભવિષ્ય અરે વર્તમાનમાં શું કરે ખબર? પોસિબિલિટી લો પોસિબિલિટી છે, લો પોસિબિલિટી છે. હું બોલે બેટા? હું બોલો લો પોસિબિલિટી છે. તો વુડ બી બોલી શકું બેટા, કુડ બી બોલી શકું, અહીં કેન બી બોલી શકું, વિલ પણ બોલી શકું. હવે સમજ્યા? તો અહીંયા વીકર ફોર્મ છે વુડ. વુડ શું છે બોલો? વીકર ફોર્મ છે. વીડ શું છે બેટા બોલો? વીકર ફોર્મ છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? સમજો આને, બહુ મસ્ત છે આ, બરોબર? આના બહુ માર્ક આવે. અને તમે પરીક્ષામાં ખાલી ઇફને ન દેખજો બેટા. હવે તમારે એમ કહ્યું કાશ મારી જોડે હમણાં 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 બરાબર 4 હૃદય હોત, બરાબર? તો માણસ શું બોલે બેટા બોલો? ઇફ આઈ હેડ 4 હાર્ટ, બરાબર? ઇફ આઈ હેડ 4 હાર્ટ. તો અહીં હેડ બોલીને કઈ ભૂતકાળની વાત નથી કરતો, હમણાંની જ કરી રહ્યો. પણ આગળ પેલા કન્ડિશનલ શબ્દો આવી ગયા ને એટલે એને વર્તમાનમાં લઈ આવ્યા. હવે સમજ્યા? નામ તો હવે અહીંયા તમે અહીંયા વુડ શું છે બેટા બોલો? વિલનું વીકર ફોર્મ. પણ દેખો બેટા, હેડ પ્લેડ આવું રમ્યો હોત તો મેચ જીતી શક્યો હોત, પણ રમ્યો નહીં અને મેચ જીતાય નહીં. તો માણસ શું બોલશે બેટા બોલો? ઇફ યુ હેડ પ્લેડ વેલ યુ વુડ હેવ વોન ધ મેચ. હવે સમજ્યા બેટા બોલો? કેટલા સમજી ગયા બેટા? અહીં કન્ડિશનલ બી આવડી ગયું કે નહીં? કન્ડિશનલ બીજું કઈ નહીં મળે, આ જ કન્ડિશનલ બેટા. મૂડ બીજું કશું નથી, મૂડ આ જ છે. તો મેં તમને એક સાથે મોડાલ, મૂડ અને કન્ડિશન સમજાવી દીધું કે નહીં? મૂડ એ શું છે બેટા ખબર? મૂડ એ તમને એવા વર્ડ્સ અમુક આગળ આવી જાય, આઈ વિશ, વુડ ધેટ, ઓ ધેટ, બરાબર? આમ ઓનલી ઇફ, બરાબર? ઇટ ઇઝ હાઈ ટાઈમ, ઇટ ઇઝ ટાઈમ, ઇટ ઇઝ હાઈ ઓપોર્ચ્યુનિટી. આ શબ્દો આગળ આવી જાય ને વાક્યમાં તો એ તમારું મૂડ બતાવી રહ્યું. મૂડ બતાવી રહ્યું તો ફર્સ્ટ ફોર્મ ભવિષ્યમાં, સેકન્ડ ફોર્મ વર્તમાનમાં અને હેડ જોડે થર્ડ ફોર્મ ભૂતકાળ, અને તમામ અનરિયલ વાત કરે. હાઇપોથેટિકલ સિચ્યુએશન. કેવી સિચ્યુએશન બેટા? હાઇપોથેટિકલ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ બેટા? સમજ્યા? મારા છોરો હોશિયાર થઈ ગયા. દેખ લો બેટા, ઇફ યુ સ્પોક ધ ટ્રુથ, કયું રૂપ બેટા? આઈ વુડ ફોરગીવ. એનો મતલબ લો પોસિબિલિટી. અહીં દેખ લો, લો પોસિબિલિટી ઇન ધ ઇફ ક્લોઝ. કીધું કે નહીં? કેમ? કારણ કે વુડ એ કોનું વિકર ફોર્મ છે બેટા? વિલ. વિલમાં તો હજુ શ્યોરિટી આવે થોડી અને વાત ભવિષ્યમાં જાય. સમજ્યા? પણ અહીં હું કીધું કે જો તું સાચું બોલ્યો તો હું તને તો માફ કરી શકું, પણ લો પોસિબિલિટી એમ, કારણ કે આ વિકર ફોર્મ છે. એટલે બેટા વિલનું શું થયું? વુડ. પણ લોકો શું સમજે? ભૂતકાળનું રૂપ છે, પાસ્ટ છે, ચોથી પાસ્ટ છે. ભાઈ સિચ્યુએશન દેખો. ઇફ આઈ વર અ બર્ડ, દેખ લો, કીધું કે નહીં બેટા? તો આઈ વુડ ફ્લાય ઇન ધ સ્કાય. જો હું કોણ હોઉં? પક્ષી હોઉં તો હું આકાશમાં ઉડી શકું, પણ હું પક્ષી મળે નહીં અને આકાશમાં ઉડાતું હે નહીં. સમજ્યા બેટા? તો વોઝ વર એ શું છે બેટા? સેકન્ડ ફોર્મ છે કે નહીં? આમ એટલે સમજો બેટા. ઇફ આઈ હેડ 4 હેન્ડ્સ, દેખ લો, બરાબર? તો આઈ વુડ ડુ માય વર્ક ફાસ્ટર, બરાબર? હવે દેખ લો, અહીંયા હેડ સેકન્ડ ફોર્મ છે બેટા. મજા છે, દેખ લો. આ જ વાત બેટા હમણાં અહીંયા આઈ હેડ 4 હેન્ડ્સ કહેતા તો અહીં શું આવતું બેટા? વુડ હેવ ડન આવતું કે નહીં? આ જ વસ્તુ અહીંયા ઇફ આઈ હેડ બીન અ બર્ડ, તો હેડ બીન બોલતા બેટા. હેડ જોડે થર્ડ ફોર્મ, વરનું થર્ડ ફોર્મ બીન થાય ને, તો હેડ બીન તો અહીં શું લખતા? વુડ હેવ ફ્લોન. અહીં બોલા હેડ સ્પોકન, તો અહીં શું લખાતું બેટા? વુડ હેવ ફોરગીવન. કહેવાય કે નહીં બેટા? આ કન્ડિશનલ બેટા. આપણે બોલો કે પછી દેખ લે બેટા. હવે આ વુડના બીજા ઘણા કામ છે, એમાં પોલાઇટ રિક્વેસ્ટ બતાવે, બરાબર? આમ તો અહીંયા વુડ પાછા એમ કે સર વુડ જોડે ફર્સ્ટ ફોર્મ આવ્યું, ભૂતકાળની કાયમની ઘટના છે, કન્ડિશનલ છે. અરે ભાઈ, વુડ લાઇકનો મતલબ હે ને, માણસ લાઈક એટલે એને ગમવું, સમજો વાતને. તો લાઈક એટલે વુડ લાઈક,
હવે એક લોજિક દોડાવો ને બેટા, કોઈ વસ્તુ ગમવી કે નહીં ગમવી એ અવસ્થા હોય કે નહીં, કે કોઈ દાડા એમ કહેવાય મને થોડીક ગમી રહી ને થોડીક નથી ગમતી એમ, બરાબર. આમ કોઈ વસ્તુ ગમવી કે નહીં ગમવી એ શું કહેવાય બેટા? ફિક્સ કહેવાય ને, આમ અવસ્થા જ કહેવાય આમ. ઓકે બેટા, તો દેખ લો, તો તમે જ્યારે એવું બોલશો કે વુડ યુ લાઈક, તો એ પોલાઇટ રિક્વેસ્ટ છે, બરાબર. વુડ યુ લાઈક ટુ ટોક વિથ મી, તમને મારી સાથે વાત કરવું ગમે છે? હા ગમે. તો દેખ લો, વુડ યુ પ્લીઝ હેલ્પ મી, તમે કદાચ મને મદદ કરશો. અહીં શું છે બેટા બોલો? રિક્વેસ્ટનો ભાગ. નહીં મળે આ વિકર ફોર્મ, નહીં મળે આ પાસ્ટ ફોર્મ બેટા, બરાબર. આમ ચાલો દેખ લો, શું કીધું? હી વુડ બી માય બોસ. લો હવે તમે જ વિચારો બેટા, એ દેખજો મજા છે બેટા. વિલ બી તો કહેવાય કે નહીં? બોલો, હી વિલ બી માય બોસ. તો આ સર્ટેનિટી ચોક્કસતા વધી જતી કે નહીં? તો અહીં વુડ બી માય બોસ, તો વિલનું વિકર ફોર્મ જ થયું કે નહીં? બોલો કે મેં તમને હિકારી દીધું બેટા, બી જોડે વિકર ફોર્મમાં વિલનું વુડ થઈ જાય. અહીં વિલ બી બોલાતો બેટા, અને મેં તમને એમ બી કીધું બી વાળું ફોર્મ હોય પાછળ નાઉન કાં તો વિશેષણ આવે, બરાબર. હવે અહીં દેખ લો બેટા, ઇટ વિલ બી બેટર. ઇટ વિલ બી બેટર એનો મતલબ તમારો ભાવ સારો છે, તમારો ભાવ નિશ્ચિતતા વધારે છે, સર્ટેનિટી વધારે છે. ઇટ વિલ બી બેટર આને ઘણી રીતે લખાય બેટા. તો દેખો જેને જે સમજે ને એના માટે ઘણું છે બેટા, નહીં સમજે એના માટે તો કંઈ નહીં મળે. ઇટ વિલ બી બેટર. દેખો ઇટ વુડ બી બેટરની જગ્યાએ એમ બી કહેવાય, ઇટ વિલ બી બેટર. શું કહેવાય બેટા બોલો? ઇટ વિલ બી બેટર. ઇટ વિલ બી બેટર તો ભવિષ્યમાં સર્ટેનિટી વધી ગઈ. ઓકે હા, અને એમ કીધું ઇટ વુડ બી બેટર, થોડું ઘટી ગયું, બરાબર. પણ દેખો આને આમ બી કહેવાય કે નહીં? ઇટ ઇઝ ગોઈંગ ટુ બી બેટર. લો ખેલ ખતમ. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી બેટર એનો મતલબ બેટર થવા માટે જઈ રહ્યું છે, બરાબર. આમ હવે અહીં દેખ લે બેટા, આને આમ બી કહેવાય કે નહીં? ઇટ ઇઝ લાઇકલી, બરાબર, ટુ બી બેટર. હવે સમજ્યા? ઇટ ઇઝ લાઇકલી ટુ બી બેટર. બોલો કે તો આને દેખો સાંભળો બેટા, આ બોલ્યા થોડા દૂર જતા રહ્યા, આ બોલ્યા એકદમ નજીક આવી ગયા. હમણાં જ ઇટ ઇઝ લાઇકલી ટુ બી બેટર, ઇટ ઇઝ લાઇકલી ટુ બી બેટર, આવું જ બોલે અંગ્રેજો. ઇટ ઇઝ લાઇકલી ટુ બી બેટર તો નજીક જ, હમણાં થોડી વારમાં. એનાથી હજુ થોડું આગળ જવું હોય તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી બેટર, બરાબર. આમ અને એનાથી હજુ દૂરની વાત કરવી હોય તો શું કહેવાય? ઇટ વિલ બી બેટર. અને એમાં બી પોસિબિલિટી ઘટાડી દેવી હોય બેટા તો ઇટ વુડ બી બેટર. હવે સમજ્યા? એટલે સમજો બેટા. હવે બેટર અહીંયા શું છે બેટા? વિશેષણ. કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણ જ છે કે નહીં બેટા? હવે બેટાની જગ્યાએ ગુડ બી લખી શકું, બરાબર. તો મેં શું કીધું બેટા? બી હોય તો કાં તો નાઉન આવે કાં તો વિશેષણ આવે. આમ ઓકે, એટલે આ સમજવાની વાત છે બેટા, આમાં કોઈ ગોખવાનું ના હોય મારે છોડો. દેખ લો આ વુડ ધેટ આવ્યું કે નહીં બેટા? વુડ ધેટ, આઈ વિશ, વુડ ધેટ, આઈ વિશ, વુડ ધેટ, આઈ વિશ. તો આ બધા શું બતાવે બેટા? મૂડ બતાવે. અને મૂડ બતાવે તો તમને ખબર છે, પહેલું ભવિષ્યમાં, બીજું વર્તમાનમાં, અને હેડ જોડે ત્રીજું ભૂતકાળમાં. આન મૂડ કે લોકો સબ્જેક્ટિવ મૂડ, પ્રેઝન્ટ ને પાસ્ટ ને, એટલે ભાઈ મારે નથી તૈયાર કરવું એને. હું આવું દેખીને એટલે બીજા રૂપને હું વર્તમાન જ સમજીશ, બરાબર. હું આવી દેખીશ તો પહેલા રૂપને હું ભવિષ્યમાં જ બોલીશ. દેખો અહીં માણસ શું બોલે બેટા? આઈ વિશ આઈ વર અ ચાઇલ્ડ અગેન. તો માણસ એમ હમણાં એવી વિશ કરી દો કે નહીં કે હું બાળક હમણાં હોઉં એમ. તો હવે આમ થોડી કહેવાય મને વિશ છે કે હું હોઉં બાળક, એવું ના હોય ભાઈ. દેખો આઈ વિશ આઈ હેડ મની, તો માણસ એમ કહી દો કે નહીં કે મારી જોડે પૈસા હોય એમ. એ હમણાં ના બોલી રહ્યો, અરે ખાલી આટલું જ હોત તો આ હેડ મની એમ કહેતો હતા ભૂતકાળમાં એમ, બરાબર. વુડ ધેટ આઈ પાછળ ધ એક્ઝામિનેશન, તો દેખ લો બેટા શું કહી રહ્યો માણસ, બરાબર. વુડ ધેટ આઈ પાછળ ધીસ એક્ઝામિનેશન, તો શું કહી રહ્યો માણસ? પાછળ એટલે મારે પરીક્ષા પાસ કરવી છે, વર્તમાન જ બોલી રહ્યો કે નહીં એમ. આ સમજો બેટા વાતને. પછી દેખ લો મારે છોડો, વુડના ઘણા બધા કામ છે, એમાંનું એક બીજું કામ છે કે તુલનાત્મક પ્રેફરન્સ કરવાનું છે. દેખ લો, વુડ પ્રિફર, વુડ રેધર, વુડ સુનર, વુડ બેટર. બોલજો મારી જોડે બધા, બોલો. વુડ પ્રિફર, વુડ રેધર, વુડ સુનર, વુડ બેટર. પ્રિફર, રેધર, સુનર, બેટર. બોલો તો. હવે દેખ લો, આ કમ્પેરિઝન હોય ને બેટા, સાંભળજો. કમ્પેરિઝન હોય તો વુડ રેધર ડાન્સ ધેન, ધેન, ધેન. તો જ્યારે રેધર, સુનર, બેટર, બરાબર. હવે આ બધામાં દેખ લો બેટા, વુડ ડાન્સ એટલું જ હતું તો ઈઆર, ઈઆર, ઈઆર કોણ આવે બેટા? બોલો. યુ આર ક્લેવરર ધેન, તો કમ્પેરિઝન છે કે નહીં? તો વુડ રેધર, બેટર, સુનર, તો ધેન પછી તમે શું લખશો બેટા?
ફર્સ્ટ ફોર્મ. શું લખશો? ફર્સ્ટ ફોર્મ. હવે કઈ રીતે સાહેબ ફર્સ્ટ ફોર્મ? તો દેખ લો બેટા, વુડ જોડે જો ફર્સ્ટ ફોર્મ આવતું હોય બેટા તો અહીં પછી ફર્સ્ટ ફોર્મ જ લખાય. વુડ કોણ છે બેટા? મોડાલ. કોણ છે બેટા? મોડાલ. બેટર દેન સ્ટડી સ્લીપ, એનો મતલબ ઊંઘવા કરતાં શું કરવું જોઈએ? ભણવું જોઈએ. અહીં હું કીધું, મેં પડને સે પહેલે ખેલના પસંદ કરતા હું, એટલે મતલબ વાંચવાનું નથી ગમતું, હું કરમીને રમવાનું. એટલે હું થોડો અચકાઈ ગયો. મેં કીધું એ ઊંધું તો વાક્ય નથી લખેલું ને. તો ખરેખર તો બેટા સ્ટડી અહીંયા આવવું જોઈએ, પ્લે અહીંયા આવવું જોઈએ કે નહીં? બરાબર. રમવા કરતાં ભણવું ગમે, બરાબર, અને ગાવા કરતાં ડાન્સ ગમે. પણ અહીં મજા છે બેટા, દેખ લો, વારંવાર ખાલી જગ્યા આવે. વુડ પ્રિફર, વુડ પ્રિફર. હવે અહીં રેધર સુનર બેટર નહીં આવ્યું, હું અહીં બેટા પ્રિફર. તો પ્રિફર જોડે ધેન નહીં આવે, શું આવે બેટા? હવે ખબર પડી? ખ્યાલ આવે છે હું શું કહું છું? હા. પણ જો બેટા હું એમ કહી દઉં, આઈ વુડ પ્રિફર ડાય ટુ બેગ, તો વાત સાચી સાહેબ, પ્રિફર જોડે આવે. પણ મારે જોડે હું ખાલી આઈ પ્રિફર બોલું તો આઈ પ્રિફર બોલું તો આઈએનજી લખાય, નાઉન લખાય, જીરણ લખાય. શું લખાય બેટા? જીરણ લખાય. ઓકે, આટલું છે બેટા, મેં તમને આ સમજાયું છે. પછી તમે દેખ લો મારા છોરાઓ, અહીંયા ઘણું બધું આવ્યું છે. દેખો, વુડ હેવ ટુ હેવ, અને મારા છોરાઓ દેખ લો, આઈ હેવ ટુ હેવ. તો હેવ ટુ હેવ જોડે કોને લઈ લીધું? વુડ. હેવ ટુ હેવ જોડે કોને લીધું? વુડ. હેવ ટુ હેવ જોડે કોને લીધું? વુડ. તો દેખો હું એમ કહું, આઈ હેવ ટુ હેવ અ ચેટ વિથ યુ. ખાલી આટલું જ બોલું બેટા. દેખ લો, હું આમ કહું કે આઈ હેવ ટુ હેવ ચેટ વિથ યુ, આટલું લખ્યું બેટા. તો મારું મેન વર્બ કોણ બેટા? હેવ ટુ. બરાબર. તો અહીંયા મસ્ટ બી તો લખાય કે નહીં બેટા? બરાબર. આમ તો હેવ ટુ હેવ નો મતલબ શું છે? તો હું આ ચાલો આને હેવ ને લઉં ખાલી, તો ટુ હેવ નોન ફાઇનાઇટ થઈ ગયું કે નહીં બેટા? આઈ હેવ ટુ હેવ, બરાબર. આઈ હેવ ટુ ડુ, આઈ હેવ ટુ ડુ, આઈ હેવ ટુ બી. તો તમે ટુ બી, ટુ હેવ કઈ બી બોલી શકો. તો આ જ્યારે આ રચના હતી તો ટેન્સ હતો કે નહીં બેટા? તો આની જોડે મોડાલ વાપરી દીધો બેટા. તો સ્ટ્રક્ચર ક્યાં ગોખવાની જરૂર છે? સમજણ પડી? આગળ કોને વાપરી દીધું બેટા? વુડ ને. આમ એટલે કોઈ બી દિવસ મોડાલને કાઢીને પહેલા વાક્ય વાંચવાનું. હલો, કોઈ પણ દિવસ મોડાલને નીકાળીને પછી વાક્ય વાંચવાનું, એટલે જલ્દી ખબર પડે એમ. ઓકે, તો દેખ લો, સી વુડ હેવ ટુ હેવ અ બાથ નાવ. બરાબર. હવે હેવ ટુ હેવ બાથ નાવ તો મતલબ શું થતો? કરે જ છે ભાઈ, પણ હવે એને નાવી લેવું જોઈએ એમ કે છે. બરાબર. ગોબરો ને ગોબરો રહે છે એમ. હવે અહીં દેખજો બેટા, હેવ ટુ વિઝિટ. તો દેખો હું હમણાં ખાલી આવું બોલું બેટા, આઈ હેવ ટુ વિઝિટ. તો દેખ લો, આઈ હેવ ટુ વિઝિટ નો મતલબ શું થાય બેટા? દેખજો, આઈ, સાંભળો બેટા, આઈ હેવ ટુ વિઝિટ. હવે બેટા હું આની જગ્યાએ મસ્ટ બી વાપરી શકું કે નહીં? પણ મેં શું કીધું બેટા, જ્યારે હું મસ્ટ વાપરું તો આઈ મસ્ટ વિઝિટ, એનો મતલબ મારા પર મોડાલ છે. પણ આઈ હેવ ટુ એમ કહું તો આ તો ઓબ્લિગેશન છે કે નહીં? બાય લો છે કે નહીં બેટા? કાયદા દ્વારા છે કે નહીં એમ કહું તો આઈ હેવ ટુ. પણ આને બી મારે હજુ ભવિષ્યમાં લઈ જવું છે, તો મેં આની જોડે મોડાલ વાપરી દીધો બેટા, બીજો મોડાલ વાપરી દીધો. બાકી ખરેખર તો આ જ હતું ને બેટા, આઈ હેવ ટુ વિઝિટ. અરે આમ દેખવા જાય બેટા, અહીં હેવ ને લઉં તો ટુ વિઝિટ કહેવાય કે નહીં? આઈ હેવ ટુ વિઝિટ. તો નોન બાયનાઇટ બનાવી દેતો બેટા. બરાબર. આમ જ્યારે એક્ટિવ પેસિવ ભણાવીશ ત્યારે આનું ડીપમાં ભણાવીશ. બરાબર. આમ તો એ વસ્તુ છે બેટા. બરાબર. વુડ હેવ ટુ હેડ, તો એકમાં માલિકી લે છે, એકમાં એ લે છે. બરાબર. હવે દેખો, પછી તમે સેલ, બરાબર, એ ફરી નેક્સ્ટ વખત ભણાવીશ. પણ અહીંયા જે મોડલ ખતમ કર્યું એને ધ્યાનથી વાંચજો. મેં ઘણા બધા પોઈન્ટ મોડના સમજાયા છે, એના બેઝ પર બીજા મોડલ પણ સમજવાનો પ્રયત્ન કરજો. જય હિન્દ.